ઓકે. પાછા સૌને નમસ્કાર. મને ગમતું પુસ્તક વાર્તાલાપની આ શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. આજે થોડા નવા પણ પરિચિત ચહેરાઓ દેખાય છે. જાણીને આનંદ થયો છે કે લાઇબ્રેરી અમારા વક્તા થોડા વ્યક્તિઓને ખેંચી લાવે એ જાણીને આનંદ થયો છે. એટલે અમારો પરિવાર મોટો ને મોટો થતો જાય એનું નવસારીએ સવારે પણ અનુભવ કર્યો અમારી રેલીમાં, અને એ વાઇબ્રેશન સાથે આજનો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. પણ કાર્યક્રમ શરૂ કરતાં પહેલાં એક વ્યક્તિને અમે ગુમાવી છે, આપણે ગુમાવી છે, અને એ છે અમારા પ્રાધ્યાપક મનુભાઈ ઠાકોર સાહેબ. બીપી બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના રિટાયર્ડ પ્રોફેસર કહી શકાય, અને મેથેમેટિક્સના એવો ખૂબ વિદ્વાન, સબ્જેક્ટના તો ખૂબ વિદ્વાન ખરા જ, અને ખૂબ મોટા વાચક. અહીંયા રેગ્યુલર આવતા, પગે તકલીફ હોય લાકડી લઈને આવતા, પણ લાઇબ્રેરીના ભૂતપૂર્વ મંત્રી છે, એવો મંત્રી રહી ચૂક્યા છે. અને આ જે કંઈ બધું આપણે જોઈ રહ્યા છે ને, એના ખૂણામાં કેટલા બધી વ્યક્તિઓનું યોગદાન છે. અને જે સમયે આમ શરૂઆત હતી, એવી એટલી ફ્લરિશ નહોતી થઈ, એ સમયે આવી બધી વ્યક્તિઓએ એટલું બધું લાઇબ્રેરી માટે યોગદાન આપ્યું હતું. એવા અમારા ઠાકોર સાહેબને આપણે યાદ કરીએ, વંદન કરીએ, અને આપણે સૌ એમના દિવ્ય આત્માને શાંતિ માટે શરૂઆતમાં 2 મિનિટનું મૌન પાડીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપ સૌને આપનું સ્થાન લઈ લેવા વિનંતી. આવી વ્યક્તિઓ સમયને કારણે એ તો ચક્ર ચાલતું રહે, પણ એ બધાના વાઇબ્રેશન અને આશીર્વાદથી આપણા કાર્યક્રમો નિરંતર ચાલતા રહે છે. નહીં તો આટલા વર્ષોથી મને ગમતું પુસ્તક વાર્તાલાપ કન્સિસ્ટન્ટલી આટલું ચાલીએ છે 95થી, એ બધાના આશીર્વાદ છે. આજના આપણા વક્તા મિત્તલ બેન શેઠજીને આવકારું છું. મિત્તલ અને બેન વચ્ચે જરાક પોઝ લેવો પડ્યો જરા, કારણ કે જીભ છે થોથવાઈ ગઈ એમ. એનું કારણ કે બારિયા સાયન્સમાં ભણતી ત્યારથી જે ઉત્સાહ જોઈ લો તે આજે બી એટલો જ બરકરાર છે, અને વિદ્યાર્થીની છે એટલે તેનો પણ આનંદ છે કે આજે સ્ટેજ શેર કરીએ છીએ. પપ્પાને પણ વંદન કે આજે આપ અહીં પધાર્યા છો દીકરીને સાંભળવા માટે. તો મિત્તલ બીએસસી માઇક્રોબાયોલોજીસ્ટ, ડીએમએલટી, પછી નાની મોટા લેબોરેટરીમાં કામ પણ કર્યું, નારણલાલામાં પણ કામ કર્યું. એ બધું કર્યા પછી આપણને એમ થાય કે છોડી દીધું, પણ સૌથી મોટું કામ કર્યું, અને તે હોમ મેકિંગનું કર્યું. એટલે એક હોમ મેકર તરીકે જો આમ આપણે એને બિરદાવીએ હોય તો ચોક્કસ જ બિરદાવાય. એટલું સુંદર એ સંભાળી રહી છે. થોડી નાની ઉંમરમાં પડાવો પણ આવ્યા, એણે એનાથી સ્વીકાર્યા અને સંભાળ્યા, અને એની સામનો કર્યો. એ તો મને ખ્યાલ છે ત્યાં સુધી ફર્સ્ટ યર બીએસસીમાં કે એસવાયમાંથી, ત્યારથી મને ખ્યાલ કે ન અહીંયા. પછી તો કલ્ચરલમાં બી મારી સાથે એણે કામ કર્યું, અને એ જ ઉત્સાહ આજે છે. આજે એનો આખો ઉત્સાહ વાંચન તરફ બી એટલો જ છે, એ જાણીને પણ ખૂબ આનંદ થયો. તો એક કુટુંબને સંપૂર્ણ રીતે સંભાળનાર, ખૂબ બહોળા કુટુંબમાં ગઈ છે. આપ સૌ થોડા કુટુંબીજનો બી અહીંયા ઉપસ્થિત છો, એટલે હું ખાલી હસી જ કે ખાલી શેઠજી ટેગ લાગે એટલું કંઈ તો મારી ખુરશી ઓછી પડે, એટલું ફેમિલી બી અહીંયા આવી જાય ને તો આવતા રહેજો. તો મિત્તલ એક સંપૂર્ણ ઉત્સાહી, મોજીલું એવું વ્યક્તિત્વ, અને બધા માટે દોડી વળે. સેવાકીય પ્રવૃત્તિ હોય, સામાજિક પ્રવૃત્તિ હોય, એ બધામાં. અને હવે જે શોખ ડેવલપ થયો છે, સાહિત્ય, સંગીત, આ બધો એના કલ્ચરલ, એ બધા એના શોખના વિષયો છે. મારી સાથે
કલ્ચરલમાં જજમાં બી એણે કામ કર્યું છે, એટલે ખૂબ એને મેં માપી લીધેલું કે બસ બરાબર છે, પહોંચી ગઈ છે હવે મિત્તલ અમુક જગ્યાએ, હવે બરાબર એણે એને બધું પચાવ્યું છે. તો એવા ઉત્સાહી, કારણ કે ઉત્સાહી એટલી બધી કે કયું બુક બોલું નિમિતભાઈ ઓઝાનું, મને કહેવા જ દેજો, જે ત્યાં મને કહ્યું છે ને તેટલું તો હું કહીશ જ બધાને, કે નિમિતભાઈ ઓઝાની બુક પર બોલવું છે, પણ કઈ બુક, તો કોને પૂછવાનું? મેઘનાને પૂછે, પ્રીતિબેનને પૂછે, સ્વાતિબેનને પૂછે, ડાયરેક્ટ નિમિતભાઈને નહીં પૂછાય? પૂછી લીધું નિમિતભાઈને કે તમે મને કહો કે આમાંથી હું કઈ બુક બોલું, અને એમણે સજેસ્ટ કર્યું પ્રિય સેલ્ફ, અને એમની સાથે કોન્ટેક્ટમાં રહી. કદાચ નિમિતભાઈ કાલ આપ એ જોશે બી કદાચ આ પ્રોગ્રામ, તો આનંદ થાય એક લેખકને કે આવી રીતે બી કોઈક નવસારીથી મને, આપણા નવસારી સાથે બી એમનો નાતો છે જ, વેબિનાર આપણે એમનો કર્યો હતો, પણ એમને પૂછીને પ્રિય શેલ્ફ લઈને આવી છે. અને આનંદ એ વાતનો છે, એણે મને બધું કહ્યું કે મેં તો આખી એટલું વેલ સ્ક્રિપ્ટેડ એણે નોટબુક બનાવેલી છે. મેડમ હું ભણતી હતી ને ત્યારે જે રીતે બનાવેલી છે ને તેવી જ રીતે મેં નોટ બનાવેલી છે. હું કહું બહુ સરસ. તો પ્રિય જ છે, અને પ્રિય શેલ્ફ એના વિશે આપ બોલો અને આપના વિચારો વહેંચો. એ પહેલાં માધવીબેનને વિનંતી કે આપણા સૌ વતી એમનું પુસ્તકથી સ્વાગત કરો. સંતાનોને બી એટલા જ સરસ રીતે આગળ વધારી રહી છે, અને આપની આ ઉત્સાહ બરકરાર રહે એવા ખૂબ ખૂબ બ્લેસિંગ્સ, આશીર્વાદ, શુભેચ્છાઓ. અને ખાસ્સા બુક્સ આપણી વચ્ચે અહીંયા લઈને આવ્યા છે કે આગળ ઉપર બી આપણે બીજું શું વાંચવું, એ જે લાઇબ્રેરીનું કામ છે તેવું પણ એમણે આજે કર્યું છે, એનો પણ આનંદ છે. તો આવો મિત્તલબેન, અને પ્રિય શેલ્ફ નિમિતભાઈ ઓઝા. નમસ્કાર સર્વેજનો અને પ્રિય મેડમ, થેન્ક યુ સો મચ મારું બહુ જ વિસ્તારપૂર્વક ઇન્ટ્રોડક્શન આપવા માટે. અને બધા લાઇબ્રેરીના જે અગ્રણી કાર્ય કરો છો સર્વેને મારા નમસ્કાર, વડીલો સર્વેને મારા નમસ્કાર, અને મારા પ્રિય વાચક મિત્રો, આઈ વેલકમ ઓલ ઓફ યુ. આજનું મારું પુસ્તક છે, એનું નામ તો તમને ખબર જ પડી ગઈ છે હવે, કે એનું નામ છે પ્રિય સેલ્ફ, એટલે આપણી જાતને પ્રેમ કરવાનો છે. હવે પ્રેમ કરવા માટેની જે બધી થોડી રીતો જે નિમિતભાઈએ વર્ણવી છે ને એ ઉત્તમ છે. તો પ્રિય સેલ્ફ એ પુસ્તકોનું પુસ્તક છે, એમાં લખાયેલું છે, એનું પહેલું વાક્ય આ છે, અને ખૂબ જ સરળ ભાષામાં અનાવૃત થતા સંબંધની સમજ કેળવીને જાત સાથેનો સંબંધ જોડવા માટેનો ધારદાર શસ્ત્ર છે આ પુસ્તક. આ પુસ્તક આ પતશે ને ત્યાં સુધીમાં તમારી પાસે વાંચવા માટે લગભગ 2-4 મહિના ચાલે ને એટલા પુસ્તકોનું લિસ્ટ તમારા હાથમાં પકડાવી દેશે. એટલા જ માટે એને પુસ્તકોનું પુસ્તક કહેવાયું છે. તો વિલ સ્ટાર્ટ, હું દરેક ચેપ્ટરમાં બોલીશ. ચેપ્ટર 1, મનુષ્ય હોવાના નિયમ. ઉપરવાળાએ આપણને મનુષ્ય તરીકેનો ટ્રાન્સફર ઓર્ડર આપ્યો અને આપણે ધરતી પર અવતરી ગયા, પણ એની સાથે છે ને ગાઈડબુક બી હતી વાપરવાની, કે આપણે મનુષ્ય હોવાના નિયમો. તો ઇફ લાઈફ ઇઝ અ ગેમ ધેર આર ધ રૂલ્સ, એ નામના પુસ્તકમાંથી થોડી કણિકાઓ, લગભગ 10 જેટલી છે, જે મારે વહેંચવી છે. પહેલું, તમને એક શરીર આપવામાં આવશે, તમને ગમે ના ગમે, તમે એને પ્રેમ કરો કે નફરત કરો, તમે શણગારો કે એને કૂડાની જેમ રાખો, પણ એ શરીર તમારું રહેશે. તમને એક જ શરીર આપવામાં આવશે, તે તમારું રહેશે. તમને પાઠ ભણાવવામાં આવશે. દુનિયા એટલે એક અનૌપચારિક શાળા છે, રોજ જ તમને પાઠ ભણાવવામાં આવશે, ખુશી, ગમ, સુખ, દુઃખ ભણવાનો. ત્રીજું, તમારા કાર્યકાળ દરમિયાન ભૂલો જેવું કશું જ નહીં હશે, ઇરેઝર નથી વાપરાતું. હા, વન્સ ડન ઇટ ઇઝ ડન. ટ્રાયલ એન્ડ એરરથી આગળ વધતા જ રહેવાનું છે. ચોથું, જ્યાં સુધી શીખશો નહીં ને ત્યાં સુધી એકના એક પાઠ સોટી મારીને ભણાવશે, ફટાફટ ભણી લેવાનું તો ઇઝી આગળ નવું ભણવા મળશે. પાંચમું, અભ્યાસક્રમ ક્યારેય પૂરો નહીં થાય અન્ટિલ યુ ગેટ લિવિંગ સર્ટિફિકેટ. સો ભણો. છઠ્ઠું, આ જગ્યા કરતાં પેલી જગ્યા બહુ સરસ છે એવું હંમેશા લાગશે. એક એક્ઝામ્પલ આપું કે જો હું પોતે અત્યારે 2 બેડરૂમના ફ્લેટમાં રહું છું, તો મને એમ થાય કે યાર 2 બેડરૂમ હોલ કિચનવાળું એક ટેનામેન્ટ મને હોય તો સારું.
ત્યાં હું પછી એમ થાય જરા આજુબાજુ ગાર્ડન અને થોડું લેન્ડસ્કેપવાળું ઘર હોય ને તો સારું. ત્યાં પહોંચી તો મને થાય કે દરિયા કિનારે એક સરસ મજાનો વિલા આવી તો મને કેટલી મજા આવે. એટલે ઓલવેઝ આપણી ઈચ્છાઓ આપણને સોટી મારીને દોડાવતી જ રહે છે. એટલે ક્યારેય આ જગ્યાથી પેલી જગ્યા સારી હોય છે એવું સતત આપણું મન ચાલતું જ રહે છે. 7મું, તમને મળનાર દરેક વ્યક્તિ તમારું જ પ્રતિબિંબ છે. તમે એને પ્રેમ કરો કે નફરત, એનામાં શું જોશો ને એ તમારી જ અંદર ધરબાયેલું એક બીજ છે. 8મું, તમારું સમગ્ર જીવન તમારી માલિકીનું હશે. એનું શું કરવાનું તેનો નિર્ણય અને તે શું કરો છો એનો પ્રતિબિંબ તમે પોતે જ જોઈ શકશો. અને મનુષ્ય બનો, દાનવ બનો કે થોડું દેવત્વ કેળવી શકો. દેવ તો ના બનાય પણ દેવત્વ કેળવી શકે, તમારા જ હાથમાં છે. 9મું છે, તમારા તમામ પ્રશ્નોના જવાબો તમારી અંદર જ રહેલા છે. કેવી રીતે? તમારું ચિંતન દ્વારા, આત્મનિરીક્ષણ દ્વારા. અને 10મું, આ શાળા છોડ્યા બાદ આમાંના કોઈ પણ પાઠ કે કંઈ પણ યાદ રહેશે નહીં. એન્ડ ધીઝ આર ધ રૂલ્સ ઓફ લાઈફ. ચેપ્ટર 2, અકારણ મળેલી સજા અને જીવનની વાસ્તવિકતા. આ બધી વસ્તુ વર્ણવીશ ને તે લગભગ કોઈ પુસ્તકમાંથી નિમિતભાઈએ વાંચીને તારવેલા અમુક કારણો અને અમુક સરસ વસ્તુઓ મેં આમાં રાખી છે. તો આમાં છે અમેરિકન નૌકાદળના નિવૃત્ત એડમિરલ જેનું નામ છે વિલિયમ મેક્રેવેન, અને એના દ્વારા લખાયેલ પુસ્તક મેક યોર બેડ પર છે. 2014ની સાલમાં એક પદવીદાન સમારોહમાં એમણે એક આપેલી સ્પીચ અને એની શરૂઆત કંઈક આવી હતી: જો તમારે જગત બદલવું હશે તો સૌ પ્રથમ સવારે ઉઠીને તમારી પથારી તમે જાતે સરખી કરો. મેક યોર બેડ. વાત છે શિસ્તની, કન્સિસ્ટન્સીની અને પછી ભાગ્યના સ્વીકારની. હવે એક ખૂબ જ સુંદર અને સંવેદનશીલ પ્રસંગ છે કે નૌકાદળની તાલીમ દરમિયાન આ એડમિરલ જે છે એને એના જે પ્રશિક્ષક હતા ને એમણે એને કીધું આઉટ, બહાર નીકળી જાઓ. કેમ? એટલે એમને ખબર હતી કે હવે અમને કોઈ સજા મળવાની, સજા શેની એમને બહુ વિચાર્યું પણ યાદ આવી નહીં. અને સજા મળી એ પણ કેવી ભયંકર. એનું નામ શુગર કૂકી હતું. શુગર કૂકી એટલે શું ખબર છે? દરિયામાં તમારે ભીના થવાનું અને રેતીમાં આડોટવાનું ને એટલે સુધી આડટવાનું કે તમારે નાક, આંખ, કાન બધામાં રેતી ભરાઈ જાય. અને એ જ પરિસ્થિતિમાં આખો દિવસ નયા ધોયા વગર જાતે જ્યાં સુધી રેતી ખરી ના જાય ને ત્યાં સુધી એ જ પોઝિશનમાં તમારે રહેવાનું. બહુ વિચાર્યું એમણે કે મને શેની સજા મળી, પણ એમને યાદ નહીં આવ્યું. દિવસ પત્યો, એમની સજા પતી. અંતે પેલા જે એમના પ્રશિક્ષક હતા તેણે પૂછ્યું તને ખબર પડી તને શેની સજા મળી? એમણે કીધું કે ના સાહેબ, મને તો નથી ખબર. તે ત્યાર પછી એમણે જવાબ જે આપ્યો ને બહુ રસિક છે. તમને સમજાવવા માટે કે આ જીવન જુલ્મી છે, તમને ક્યારે કઈ સજા આપશે ને એ તમે એને પૂછી પણ નહીં શકો અને છતાં તમારે ભોગવવું પડશે. કડવી વાસ્તવિકતા સમજાવવા માટે આ મળેલી સજા. ઓહો! પણ આ જે ગુરુ પાઠ ભણાવે છે ને એને પોતે એને આત્મસાત કરેલો છે. કહાની મેં ટ્વિસ્ટ. પોતે ખૂબ જ શારીરિક ક્ષમતા ધરાવતા મોજીલાને જોરદાર એથ્લીટ એ મોકી માર્ટિન એમનું નામ. એ રોજ 30 માઇલ સાયકલિંગ કરે દરિયા કિનારે. એટલે પડથલ એમ ખડતલ શરીર, મજબૂત ઈરાદાવાળો માણસ તે જ આ કરી શકે એવરીડે. બરાબર. એક દિવસ એક્સિડન્ટ થયો, સ્પાઇનલ ઇન્જરી થઈ, નીચેનું બોડી પેરાલિટિક થઈ ગયું, કાયમ માટે વ્હીલચેરમાં આવી ગયા. પણ જ્યારે આ પુસ્તક લખાયું ત્યારે 35 વર્ષ થઈ ગયેલા. તે માણસ આજે જીવિત છે કે નહીં મને નથી ખબર, પણ ત્યાં સુધી એક પણ વખત પોતાની કન્ડિશન માટે એણે પીટી ફીલ કર્યું નથી ને સામેવાળાને કરાવવા દીધું નથી. ઓહો! આને કહેવાય ગુરુજી કે જે પાઠ એણે કોઈને ભણાયો ને એ પોતે આત્મસાત કરેલો હતો. અદ્ભુત. ચેપ્ટર 3, આ ગ્રાફ સમજવો જરૂરી છે. અને આમાં પુસ્તક જે છે એનું નામ છે ધ ડીપ. નિરાશાની ખાણ કે હતાશાની ગર્તા. સામાજિક કે વ્યક્તિગત જીવનમાં દરેક માણસ ક્યારેક તો આ ગર્તાનો અનુભવ કરે જ છે. તો આપણને ગમતો કોઈ બી વ્યવસાય આપણે શરૂ કરીએ ને તો શરૂઆતમાં તો એમ ગમતો હોય એટલે બરાબર મહેનત અને મચી પડીને આપણે સફળતા મેળવીએ એટલે ગ્રાફ ધીમે ધીમે ઝીરોથી ઉપર જતો જાય. અમુક સમય થાય એટલે થોડો સ્ટેડી ફેસ પર આવે ને લોક ફેસ કહેવાય. રાઈટ મેડમ? હા, તો એ લોક ફેસ પછી આવે છે ધ ડીપ. ધ ડીપ એટલે એ હતાશાની ગર્તા કે થોડું નીચે જવાપણું. પણ એ દરમિયાન જે વ્યક્તિ ટકી રહે છે ને તે જ પર્વતની ટોચ સુધી પહોંચી શકે છે. એક્ઝામ્પલમાં જોઈએ તો વિરાટ કોહલી 2019થી 3 વર્ષ સુધી
એની આ ધ ડીપ ચાલતી હતી, પરફોર્મન્સ નહોતું, પણ એ માણસ સતત મંડ્યો રહ્યો, પોતાની ટેકનિક મહેનત કરવામાં પાછી પાની નહીં કરી. એન્ડ હિયર ઇઝ ધ મેન. આજે આપણે જોઈ શકીએ છીએ કેટલો જોરદાર માણસ છે એ. અને આ જ પુસ્તકમાં બીજી એક મહત્ત્વની વસ્તુ શીખવી છે કે મેદાન છોડવાનું. હવે મેદાન છોડવાનું મહત્ત્વ સમજાયું એટલે વિચારો કે જ્યારે તમને કઈ વસ્તુનો ડેડ એન્ડ દેખાતો હોય ને તો એને ફટાક સે સમયસર છોડી દો. અને ત્યાર પછી છે ને હતાશ ને નિરાશ થઈને બેસવાનું નથી, નવું સાહસ કરવાની હિંમત કરવાની, ને તે બી ધ ડીપની મેન્ટલ પ્રિપરેશન્સ સાથે. એન્ડ ધેન ઓનલી યુ કેન વિન. હવે ચેપ્ટર 4, દુઃખ, પીડા અને તકલીફોને સાર્થક કરતી અસ્તિત્વના અર્થ અને ઉદ્દેશ્યની ખોજ. વિક્ટર ફ્રેન્કલનું પુસ્તક છે મેન્સ સર્ચ ફોર મિનિંગ. હતાશા, નિરાશાને ખંખેરીને આપણી અંદર થીજી ગયેલ જીજીવિષા, સંવેદના અને ઈચ્છાઓ પર કરવત ફેરીને જીવન તરફ પાછી વાળી શકે ને એવું છે આ પુસ્તક. તો વિક્ટર ફ્રેન્કલ પોતે એક મનોચિકિત્સક અને ન્યુરોલોજિસ્ટ હતા. તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં 3 વર્ષ એમણે બંદી થઈને વિતાવ્યા. કેવી રીતે વિતાવ્યા હશે? તો જેમની પાસે જીવતા રહેવાનો ઉદ્દેશ્ય છે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં ટકી જાય છે. તો જીવતા રહેવાનો ઉદ્દેશ્ય શું? એમને જ્યારે મુક્ત કર્યા ત્યારે વિયેનામાં એમણે એક સ્પીચ આપી જે પાછળથી પુસ્તક સ્વરૂપે બહાર પડી. તો તેનું નામ છે યસ ટુ લાઈફ ઇન સ્પાઇટ ઓફ એવરીથિંગ. તો આ પુસ્તકનો એક પ્રસંગ છે કે એક ખૂબ જ પ્રતિભાશાળી, ટેલેન્ટેડ, હોશિયાર અને મસ્ત ગ્રાફિક ડિઝાઇનર, એની કારકિર્દી બી એકદમ ટોપ પર ચાલે, લાઈફ ઇઝ સેટ. અચાનક એક દિવસ એને થોડું બીમારી જેવું લાગ્યું, ચેકઅપ કરાયું તો સ્પાઇનલ કોર્ડમાં એવી ટ્યુમર આવી. એ માણસને ખબર પડી ગઈ કે હવે થોડા જ વખતમાં એ પથારીવશ થયો પછી બી એણે જીવતા રહેવાનું પોતાનું ધ્યેય શોધી કાઢ્યું. શું? તો કે આટલી બિઝી કારકિર્દીમાં મને જે કરવાનો સમય નથી મળ્યો તે બેઠા કર્યું. બહુ બધા પુસ્તકો વાંચ્યા, આજુબાજુ બધા દર્દીઓ સાથે મજેની વાતો કરી, મ્યુઝિક સાંભળ્યું. ધીમે ધીમે ટ્યુમરનો પ્રભાવ ઉપર આવતો ગયો, હાથ લકવાગ્રસ્ત થયા, વાંચવાનું બંધ થયું. ધીમે ધીમે માથામાં કોઈ બોલે તો સણકા વાગે એવું શરૂ થઈ ગયું અને મ્યુઝિક સાંભળવાનું બંધ થઈ ગયું. અને અંત નજીક દેખાયો તો ડૉક્ટર આપણા જે વિક્ટર ફ્રેન્કલ એની પાસે પહોંચ્યા ત્યારે એણે એક વસ્તુ કીધું કે ડૉક્ટર સાહેબ, આજે છે ને તમને મોર્ફિનનું ઇન્જેક્શન તમે જાઓ ને સાંજે ઘરે તે પહેલાં આપતા જજો. કેમ આવી ડિમાન્ડમાં કરી હશે? તો ડૉક્ટર પૂછ્યું કેમ? તો એ કહે છે કે સાહેબ આજે મારો અંત નક્કી છે ને અડધી રાતે પીડામાં હું તડપતો હોય ને તે સમયે તમારી ઊંઘ ડિસ્ટર્બ કરીને તમારે મને શાંતિથી મૃત્યુ માટે જો આ ઇન્જેક્શન આવવું પડે ને તો મારે નથી જ કરવું. છેલ્લા શ્વાસે પણ અન્યને હેરાનગતિ ન થાય. પર્પઝ એ દિવસે બી શોધી લીધું. હવે જીવનનો ઉદ્દેશ્ય 3 રીતે મેળવી શકાય છે: કર્મ, એક્શન, અનુભવો, એક્સપિરિયન્સ, અને ત્રીજું અભિગમ, જેને અપ્રોચ કે એટીટ્યુડ કહી શકાય. અમેઝિંગ. 5મું ચેપ્ટર, અડગ આત્મવિશ્વાસ, અફર ઈરાદા અને અખૂટ ઉર્જાના સ્વામી. આપણે બધા જાણીએ જ છીએ આપણા સ્વામી વિવેકાનંદ. એના પુસ્તકો તો બહુ જ વાંચવા જેવા છે. અને વિશ્વ ફલક પર જ્યારે 1893માં વિશ્વ હિન્દુ ધર્મ પરિષદમાં એમણે ભારતનું હિન્દુત્વ, વેદાંત અને યોગ પરનું જે સ્પીચ આપી છે, આજે પણ આપણા રૂવાટા ખરા કરી દે છે. તો ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે આગળ મંડ્યા રહો. એ તો આપણા અબાલવૃદ્ધ બધાને એમનું કંઠસ્થ છે. પણ યુવાઓ માટે પથદર્શક એવું ઘણું બધું એમણે લખ્યું છે, જેની થોડી રત્નકણિકા નિમિતભાઈએ શેર કરી છે ને હું તમારી જોડે શેર કરું. પહેલું કે જો તમારા માર્ગમાં એક પણ સમસ્યા ન આવે ને તો તમે ખોટા રસ્તા પર છો. સંઘર્ષોના પ્રેમમાં પડો, એ જ તમે સાચા રસ્તા પર હોવાની નિશાની છે. બીજું, દિવસમાં એટલીસ્ટ એક વખત મિરરમાં પોતાની જાત સાથે વાત કરો. સ્વના અભિપ્રાયોને ઇમ્પોર્ટન્સ આપો. તમારું આત્મા તમને ઘણી ખરી સાચી સલાહ જાતે જ આપે છે. બીજાના પ્રતિભાવોની આપણને જરૂર નથી લગભગ. તો પોતાની સાથે વાત કરો. ગીવ ઇમ્પોર્ટન્સ ટુ યોર સેલ્ફ. ત્રીજું, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે કંઈ પણ તમને શારીરિક, બૌદ્ધિક કે આધ્યાત્મિક રીતે નિર્બળ બનાવે છે, દરેકનો ઝેર સમજીને ત્યાગ કરવો. ખૂબ જ અદ્ભુત વાક્ય છે, સૂતેલા સ્વમાનને જગાડનારું. જો કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ આપણા આત્મવિશ્વાસ કે આત્મસન્માનને વારંવાર ઠેસ પહોંચાડી આપણી પ્રગતિ અટકાવે કે આપણને નિમ્ન હોવાનો અનુભવ કરાવે, તેમનાથી સ્ટે અવે.
જ્યાં સુધી તમને જાત પર વિશ્વાસ નથી ને ત્યાં સુધી ઉપરવાળો પણ કંઈ કરી શકે નહીં. 5મું, કોઈની નિંદા ના કરો. કરવું હોય ને મદદ કરો, અને તે ના થાય ને બસ 2 હાથ જોડીને પ્રાર્થના કરો. ઉત્તમ. 6, ખરા અર્થમાં સુખી અને સફળ થવાનો એક જ રસ્તો છે નિસ્વાર્થતા. જેની બી કંઈનું કામ કરો ને તો દેટ્સ ઓકે, અને નિસ્બત એટલે હૃદયથી લાગણીપૂર્વક એ નિસ્બતથી કામ કરો. દુનિયામાં 2 પ્રકારના લોકો છે, ગીવર્સ એન્ડ ટેકર્સ, અને ગીવર્સ આર ઓલવેઝ મોર હેપી એન્ડ સુખી દેન એની અધર્સ, રાઈટ? તો આપણા અસ્તિત્વનો ઉદ્દેશ બીજો છે કે આપણી આત્માનું એજ્યુકેશન કરવાનો, જે આપણા મનુષ્ય ધર્મનું મુખ્ય કામ છે, આત્માનું એજ્યુકેશન તે છે. અને 8મું, આપણા વ્યક્તિત્વનું નિર્માણ આપણા વિચારો દ્વારા થાય છે. માટે જાત માટે શું વિચારો છો ને એની કાળજી રાખો. સ્વ પ્રત્યેનો અભિગમ તમને બનાવે છે કે તમને તોડે છે. આ હતા સ્વામી વિવેકાનંદજીના રત્નકણિકા. હવે ચેપ્ટર 6. આ એક વાક્ય આપણું સામાજિક જીવન સુધારી શકે છે. લેટર્સ ટુ માય સન, અ ફાધર્સ વિઝડમ ઓન મેનહુડ, લાઈફ એન્ડ લવ. નિમિતભાઈ કહે છે કે દરેક પુરુષે પિતાએ પોતાના દીકરાને અવશ્ય ગિફ્ટમાં આપવું જ જોઈએ આ પુસ્તક. તો આ પુસ્તકમાંનો એક પ્રસંગ છે ક્રેગ સ્લેસન કરીને. હવે તો આ ક્રેગભાઈ કોણ? તો આપણા જે ઓથર છે એના મિત્ર. બંને એમ સરસ મિત્ર, અને પણ તે તો બી લેખક પોતાના મિત્રના વખાણ કરે છે કે આ મારો મિત્ર એટલે કેવો કે કોઈ બી સભામાં કે કશે બી જાય ને એની હાજરી માત્રથી વાતાવરણ જીવન થઈ જાય. એ સામેવાળાને પોતાનું સંપૂર્ણ ધ્યાન આપીને એટલી ધ્યાનથી સાંભળે કે સામેવાળાને પોતાને બી ગમે તેટલો ઇન્ટ્રોવર્ટ હોય ને પોતાની જાત માટે માન થાય, એટલી સરસ રીતે પૂરું અટેન્શન આપે. હવે એ બંને મિત્રો એક્ઝામ પહેલાં યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં બેસીને કંઈ પ્રિપરેશન કરતા હતા એક્ઝામની. મીનવાઇલ બારીમાંથી દૂરથી એક પ્રોફેસરને જતા જોયા. એટલે આપણા લેખકે જરા મોઢું વકાઈશું અને જરા કટાણું કર્યું. તો પેલા ભાઈએ જોઈ લીધું એના ફ્રેન્ડ ક્રેગે. અરે ભાઈ કેમ આમ કરે છે? તે કે આ પ્રોફેસર છે ને ક્લાસમાં મને ઉતારી પાડેલો ને એની સામે મેં જવાબ આપી દીધેલો, એટલે મને ખબર જ છે કે એને હું હવે અપ્રિય છું. તો ક્રેગે સામો સવાલ કર્યો, તે એને કોઈ દિવસ અપ્રોચ કર્યો છે? તું સામેથી મળવા ગયો છે કોઈ દિવસ? તું કેવી રીતના માની લઈ? કદાચ એ પ્રોફેસર બી આવું જ વિચારતા હશે કે ભાઈ હું એને અપ્રિય છું કારણ કે ક્લાસમાં મેં ઉતારી પડેલો. જા જઈને વાત કર. અને એ આપણા જે લેખક છે એના પ્રોફેસરને મળવા ગયા, સરસ રીતે ગ્રીટ કર્યું અને વાતચીતની શરૂઆત થઈ. પ્રોફેસરના મનમાં પણ પેલો જે આઈસ હતો તે ઓગળી ગયો. એણે ઉષ્માપૂર્ણ વ્યવહાર કરીને બંને ખભા પર હાથ મૂકીને વાત કરતાં કરતાં આગળ જતા રહ્યા. અરે કેટલું સિમ્પલ છે, રોજબરોજની ઘટમાળમાં પણ આપણે અપનાવી લઈએ. આપણી ધારણા પૂર્વગ્રહોમાંથી બહાર આવી કોઈ આપણને જજ કરશે એવા ડર સાથે કોઈને મળવું કે નહીં મળવું છોડી દઈએ તો બહુ બધા પ્રોબ્લેમ 50% તો એમ જ સોલ્વ થઈ જાય, રાઈટ? એટલે મળો, ગિલ્ટ રાખ્યા વગર મળો, અને આપણી ભૂલ થાય ને સોરી એ કહો. મસ્ત સંબંધ ઇઝી. માટે એક વસ્તુ છે કે કોઈને વાલા બનવું હોય ને તો પહેલાં એમને વાલા કરો. ચેપ્ટર 7, આત્મસુધાર માટે કરેલો ખર્ચ એ જાતમાં કરેલું રોકાણ છે, અને તે ઉત્તમ રોકાણ છે. હા, મૂડી રોકાણના જે સિદ્ધાંતોને વોરેન બફે અનુસરે છે એવું પુસ્તક એટલે ધ રિચેસ્ટ મેન ઇન બેબીલોન 1926માં જ્યોર્જ ક્લાસને લખેલું. આ પુસ્તકમાં વાર્તા સ્વરૂપે આર્થિક નીતિ સમજાવાય છે. તો વાર્તા છે એક અત્યંત ગરીબ આર્કડ નામના માણસની. ધીમે ધીમે પોતાની સૂઝ અને બચતથી એણે આર્થિક નીતિ ઘડીને પોતાની જાતને એટલો બધો સક્ષમ બનાવીને એટલો રૂપિયો રડ્યો કે આખા એ બેબીલોનનો સૌથી રિચેસ્ટ માણસ બની ગયો. અને ત્યાર પછી એણે બધાને પોતાની જાતે એના જે માંગે એને સલાહ પણ આપી. તો એ પુસ્તક આ સ્ટોરી સ્વરૂપે જે પ્રકાશિત થયું તે છે ધ રિચેસ્ટ મેન ઇન બેબીલોન. અને આમાં સૌથી મહત્ત્વનો પાઠ અહીં શેર કરેલો છે નિમિતભાઈએ, તે છે ઇન્વેસ્ટ ઇન યોરસેલ્ફ. પોતાની જાતમાં રોકાણ કરો. અને તે કેટલું કરવું જોઈએ? તો બની શકે તો લગભગ 10% જેટલો આવકનો ભાગ આત્મસુધારણામાં કરવો. હવે આ આત્મસુધારણા એટલે શું ભાઈ? અરે કોઈ નવી કલા શીખો, પુસ્તકો વસાવો, પુસ્તકો વાંચો, મ્યુઝિક શીખો, આર્ટ શીખો, અને કદાચ હવે તો બધા ઓનલાઈન ક્લાસીસ પણ બહુ ચાલે, કોઈ ઓનલાઈન કોર્સથી કંઈ નવું શીખો. તો આવું રોકાણ આપણી આવક ક્ષમતા અને રોજગારની ખાલી તકો જ નહીં, સ્વાસ્થ્યની તકો પણ વધારી દે છે, સ્વસ્થતા એ વધારી દે છે, માનસિક
સ્વસ્થતા પણ વધારી દે છે. તો આ બધું છે જાત પાછળ કરેલું એવું ઇન્વેસ્ટમેન્ટ જેનું રિટર્ન તમને એક દિવસ અચંબિત કરી દેશે. ચેપ્ટર 8. આજે રાતે તમે મારા ઘરે શું આવશો? વાંચતી કે સાંભળતી વખતે જગતને ખૂંચે એવું વાક્ય, રાઈટ? અંગ્રેજી નવલકથા અવર સોલ્સ એટ નાઇટ, પ્રથમ પ્રકરણનું એક પેરેગ્રાફ હું તમને કહું. ઘરમાં રહેલી એક વૃદ્ધ એકલી સ્ત્રી બાજુમાં રહેલા વિધુર પુરુષને પૂછે છે, તમે આજે રાતે મારી ઘરે શું આવશો? બીજો તો કોઈ ઈરાદો નથી, પણ થોડી વાતો થાય અને દિવસ તો નીકળી જાય છે, પણ રાત બહુ બિહામણી લાગે છે. વૃદ્ધ પુરુષ પેલા વિધુરે કહ્યું, મને પણ. અને પછી એ સ્ટોરી શરૂ થઈ. હવે આ જે લેખક છે કેન્ટ હારૂફ, એની પોતાની નવલકથા એમની વ્યક્તિગત જીવન સાથે ઘણી મળતી આવે છે. કેન્ટ પોતે યુનિવર્સિટીમાં ઇંગ્લિશના પ્રોફેસર બનવું તો રાઇટર, પણ હવે પરિસ્થિતિ, આર્થિક ઉપાર્જન જરૂરી, બાકીના સમયમાં ભણાવે, વેકેશનમાં બુક લખે. 11 વર્ષ સુધી એમની એક પણ પુસ્તક પબ્લિશ નહોતું થયું. મીનવાઇલ પહેલી વાઈફ સાથે ડિવોર્સ થઈ ગયા. અને મીનવાઇલ બીજી વસ્તુ પણ થઈ કે સ્કૂલના રિયુનિયનમાં કેથી નામની એક એમની ઓલ્ડ ફ્રેન્ડ મળી. વાતમાં જ ખબર પડી કે એ પણ ડિવોર્સી છે અને અલ્ટિમેટલી એ બંને પરણી ગયા. હવે 41મા વર્ષે એમની પ્રથમ નવલકથા પબ્લિશ થઈ. નામ હતું ધ ટાઈ ધેટ બાઇન્ડ્સ. ત્યારબાદ લગાતાર બીજી નવલકથા આવી, પ્લેઇન સોંગ, બેસ્ટસેલર બની, નેશનલ બુક વિનર બની અને તેઓ જોબ છોડીને ફૂલ ટાઈમ રાઇટર બની ગયા. હવે ના અગેન કહાનીમાં ટ્વિસ્ટ. 2014માં શ્વાસની તકલીફના લીધે જ્યારે એમને નિદાન કરવામાં આવ્યું તો ગંભીર બીમારી હતી. નામ છે ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝ. લેખક થોડા જ મહિનાના, થોડા દિવસોના મહેમાન છે. બહુ મોટો વજ્રઘાત. લેખક પોતે અપસેટ થઈ ગયા. થોડા દિવસ પછી પણ પર્પઝ યાદ આવી ગયો, મારી લાઈફનું પર્પઝ, મારો રાઇટિંગ. 45 દિવસમાં નવી આખી નવલકથા લખી પ્રકાશક પાસે મોકલી. જ્યારે પ્રૂફ રીડિંગ માટે આવી ત્યારે એટલા અશક્ત હતા કે પોતે વાંચી નહોતા શકતા. એણે કેથીને કહ્યું, એની વાઈફને, આ પુસ્તક લખે ત્યારે દિવસે પુસ્તક લખે અને રાત્રે બેડમાં સૂતા સૂતા પોતાની વાઈફ કેથીનો હાથ પકડીને દુનિયાભરના વિષયોની ચર્ચા કરે. કેથીએ જેવું વાંચ્યું એ નવલકથા એટલે અવર સોલ્સ એટ નાઇટ, કેથી સમજી ગઈ કે આ અમારી સ્ટોરી છે. આ નવલકથા એટલી લોકપ્રિય બની કે 2017માં સેમ નામથી મૂવી પણ બન્યો. આહા, કોઈ લેખકનું કે કોઈ કલાકારનું આનાથી ભવ્ય અંત જોઈ શકે. અદ્ભુત, બિકોઝ એને પર્પસ ખબર હતી, જે એને જતાં જતાં યાદ હતો એટલે બહુ સુખમાં નીકળી ગયા. ચેપ્ટર 9. આ જિંદગી આપણી ધારણા કરતાં બહુ વહેલી સમાપ્ત થઈ જાય છે. કોવિડે બધાને શીખવી દીધું છે, આમાં કંઈ નવું શીખવા જેવું છે જ નહીં. The things you can see only when you slow down. બાળપણથી એમ કે બહુ ભણજો, મા બાપનું નામ રોશન કરજે, ખૂબ પ્રસિદ્ધ થજે, બહુ પૈસા કમાજે, બધું બરાબર છે, પણ કોઈ એવું કહેતું જ નથી. યાર રાજેશ, બેસ ને યાર, આપણે જરા 2 મિનિટ અહીંયા શાંતિથી, તું દૂધ પીને હું કોફી પીવું, કોઈ મા બાપ કહેતું નથી. પણ શીખવો. હવે સૂક્ષ્મ ક્ષણોમાં રહેલા જીવનને માણવા ટાઈમ પ્લીઝ કેવું બી જરૂરી છે. સૂક્ષ્મ ક્ષણો કેવી ખબર? એ બહુ ભવ્ય હોય છે. વરસાદમાં પલળવું, કોઈ કેફેમાં મિત્ર સાથે શાંતિથી કલાક ગપ્પા મારવા અને પોતાના છોકરાઓના બાળપણના કિસ્સાના હિસ્સા બનવું. ઓહો, આનાથી મોટો લવો તો ને મોટો વૈભવ તો કોઈને ના મળી શકે. ટેક અ પોઝ. પૈસા, ટેક અ પોઝ. પૈસો, પ્રસિદ્ધિ, પ્રશંસા માટેની દોડ ક્યારેય પૂરી થતી નથી. મીનવાઇલ સમય સરકતો જાય છે. નાની અદ્ભુત આવી ચમત્કારિક ક્ષણો છે ને, ચૂકી જવાય છે. ખરેખર આપણી જિંદગી ધાર્યા કરતાં વહેલી સમાપ્ત થઈ જાય છે. ચેપ્ટર 10. આપણી પાસે કેટલા રૂપિયા હોવા જોઈએ? અરે બહુ મોટો ડિબેટેબલ ક્વેશ્ચન છે, પણ આમાં હું તો ખાલી એક ચાર્લી ચેપ્લિનનો પત્રનું એક સંક્ષેપ વિવરણ કરીશ. એણે પોતાની દીકરીને કહ્યું કે તું જે પોતાના માટે ખર્ચે ને 2 રૂપિયા, એના પછીનો 3જો રૂપિયો તારો નથી. કેમ નથી? તો કે સામાજિક આર્થિક અસમાનતાના લીધે તારી પાસે આવી ગયેલો જરૂરિયાતમંદનો રૂપિયો છે. તો બની શકે ને તો જરૂરિયાતમંદને આપશે. અદ્ભુત છે. દરેક રૂપિયો છે ને કર્મ સાથે જોડાયેલો છે. બેંકમાં જમા કરાવેલ કે ઉપાડેલ દરેક એન્ટ્રી, એના ઉપાર્જન અથવા વ્યયની એન્ટ્રી, બધું જ આપણા કાર્મિક અકાઉન્ટમાં થાય છે.
અને વેરી ઇમ્પોર્ટન્ટ, આપણી શાંતિનો આધાર આપણી ખિસ્સામાં એ આવેલી નોટ સાથે આપણા જીવનમાં પ્રવેશીને એ પોઝિટિવ કે નેગેટિવ ઇફેક્ટ પણ આપે છે. એ નાના હતા ને ત્યારે કેવું એમ વડીલોને એમ કે હજી કોઈ પ્રસંગે પગે લાગે એટલે 5, 10, 50, 100 રૂપિયા આપણને ફટાફટ આપી જ દે અને પાછા કે એ તો લેવા જ પડે, હા આશીર્વાદ છે. આશીર્વાદ એ નોટનું મૂલ્ય અનેક ગણું વધારી દે છે, એન્ડ ધેટ ઇઝ કોલ્ડ ઉર્જા, પોઝિટિવ ઉર્જા. તો આનાથી વિરુદ્ધ એક વસ્તુ છે કે કોઈની સાથે છેતરપિંડી કે બીજાના હકના કે અનીતિથી કમાયેલ રૂપિયા છે ને પોતાની સાથે નકારાત્મક ઉર્જા લાવે જ છે. એ રૂપિયા ભલે કામ ચલાવ સદી ગયા હોય એવી ફિલિંગ આપે, પરંતુ એ રૂપિયા સાથે જોડાયેલ નેગેટિવ ઇમોશન્સ ભયંકર તોફાનો સર્જે જ છે. નિષ્ઠા અને મહેનતથી જીતેલ રૂપિયાને બદલે પરાણે બંદી બનાવેલ ગુલાબી નોટો જોવાથી આખું ગુલાબી થતું નથી. એના માટે તો અંતરમાં ગુલાલ ઉડવો જોઈએ, અને તે ક્યારે ઉડે? જો નિષ્ઠા અને મહેનત અને નીતિમત્તા હશે ને તો આજે ઉડે. હવે આવી જ એક ઉર્જાનું બીજું નામ છે સ્ત્રી. આપણા ઘરમાં આવે ને ત્યારે એ બી એની એનર્જી લઈને આવે છે, પણ એની એનર્જીની પોઝિટિવિટી પામવી હોય ને તો આપણી પણ એક ફરજ છે કે એની આપણા નિયતની કાળજી, આપણે એને કેટલી કાળજી, હૂંફ અને સન્માન આપીએ ને તેના પર રહેલો છે. તો કેટલા રૂપિયા કમાવા જોઈએ? રાતે મસ્તીથી ઊંઘ આવે તેટલા. ચેપ્ટર 11. આળસ એક જુઠ્ઠાણું છે અને આળસ જેવું કશું જ અસ્તિત્વમાં નથી. હવે તો બી એક વસ્તુ છે કે ભાઈ લેઝીનેસ ડઝ નોટ એક્ઝિસ્ટ નામની પુસ્તક લખાઈ છે ભાઈ. અરે આળસ પર બી કોઈ લખી શકે, એટલે એ અમેઝિંગ વાત છે. હવે નિમિતભાઈને એક મિત્ર એમને મેસેજ કર્યો કે આળસ એ બહુ કદરૂપો શબ્દ છે અને એને હું સિલેક્ટિવ પાર્ટિસિપેશન કહેવાનું જ પસંદ કરીશ. હવે નિમિતભાઈ કહે છે કે અરે ભાઈ, બદનામ કરીએ ત્યાં સુધી તો વાંધો નહીં, પણ આપણે આળસને અપરાધ ગણવા માંડ્યો છે ને તે મોટામાં મોટી ભૂલ છે. આળસ એ આપણે આ અસ્તિત્વનો અભિન્ન અંગ છે અને એક વોર્નિંગ બેલ છે. શરીર અને મન ક્યારેક તો થાકે છે, એને આરામની જરૂરિયાત છે, એનો વોર્નિંગ બેલ છે આળસ. આપણી આ CL જે બધી બેંકમાં ને બધે જોબ કરીએ ત્યારે હોય છે ને, એનું મુખ્ય કારણ આ છે કે આવું આળસ આવે ત્યારે ટેક અ બ્રેક. કશું જ ન કરવાની ઈચ્છા થવીને એ કોઈ શરમજનક ઘટના કે દંડનીય અપરાધ નથી. ટેક અ બ્રેક, એનર્જાઇઝ યોર સેલ્ફ અને પછી પાછા મંડી પડો, દેટ્સ ફાઇન. પણ આળસ આવવાનું બીજું એક પણ કારણ છે. જે પ્રવૃત્તિ કે કાર્ય આપણે કરીએ ને આપણે ગમતું ના હોય ને તો હવે એના માટે શું કરી શકાય કે આપણું ક્યાં તો કામ બદલો, કાં તો જે કામ કરો છે ને એને ધીમે ધીમે ગમાડવાની પ્રવૃત્તિ કરો, તો પછી આળસ જતું રહેશે. જેઓ આળસ અફોર્ડ કરી શકે છે ને તેઓ બહુ જ ભાગ્યશાળી છે, અને આ લક્ઝરી એવી છે કે જેને જેટલી પોસાય ને એટલી તો કમાવવી જ જોઈએ. આળસ એ અલ્પકાલીન ભાવ છે, એ તમારું વ્યક્તિત્વ નથી. 12મું ચેપ્ટર ઇમોશનલ ફર્સ્ટ એડ, ઘવાયેલા મનની પ્રાથમિક સારવાર. હવે ડેન્ટલ હાઇજીન માટે આપણે 2 વાર બ્રશ કરી નાખ્યા, અરે મસ્ત મારા દાંત તો સારા જ રહેવા જોઈએ, બાકી રહેલું બાકીના ડૉક્ટરો કરી દે ને, રૂટ કેનાલ આ તે બધું જ. પણ જ્યારે મનની કાળજી, ઇમોશનલ હાઇજીનની વાત આવે છે તો આપણે બેદરકાર છીએ. આપણામાં વ્યક્તિગત સ્તરે પણ માનસિક અને શારીરિક એ બે વચ્ચે એવો ભાવ છે કે એમાં છે ને આપણે થોડું પાર્શિયાલિટી કરી દઈએ, શરીરને જરાક આપણે એ કરી દઈએ છીએ, આપી દઈએ છીએ પ્રાયોરિટી. કેમ? એક્ઝામ્પલ, ફ્રેક્ચર થાય ને આપણે મસ્ત આરામ કરી લઈએ, પણ મનનું ફ્રેક્ચર થયેલું હોય ને તો એને લંગડાતું જ રાખીને ઢસડીએ છીએ. નિષ્ફળતા, અસ્વીકાર, એકલતા જેવા માનસિક ગાઉમાંથી શોધો કે તમને શું દુખે છે. એને ઇમોશનલ બ્લીડિંગ કહેવાય, કે તમને શું દુખે છે, અને એ બ્લીડિંગ બંધ કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે સ્વમાનને ઉંચકવાનો. તમને જે સૌથી વધારે સરસ રીતે આવતી હોય તે એક્ટિવિટી કરો, અને પ્રેમથી પોતાની અંદર રહેલા નાના બાળકને પ્રેમ અને પ્રોત્સાહન અને સન્માનથી પૂચકારીને એને ઉપર લાવો. એના પર જ આપણી ઇમોશનલ રિકવરીનો આધાર છે. ઇમોશનલ હાઇજીનના 2 મુખ્ય આધાર છે. સોશિયલ કનેક્શન, જેના જેટલા વધારે ને મૂળિયા ઊંડા ને તે તેટલું જલસામાં. એટલે જ ફોરેનમાં છે ને ડિપ્રેશનના કેસીસ બહુ જ વધારે છે ને આપણા અહીંયા કમ્પેરેટિવલી ઓછા. ટપરી પર જઈએ તો એ કાકા કેમ છો, અરે મજા છે. હા, અને બીજી વસ્તુ છે કે કોઈ એવી આવડત કે કલા જે આપણે પોતાને જ આવડતી હોવી જોઈએ ને આપણે ગમતી હોવી જોઈએ, તે આપણા સ્વમાનને ટકાવી રાખે છે.
તો મહેફિલમાં સત્વારોને એકલા હોય ત્યારે સ્વમાન એ ભાવનાત્મક ઈજા પર બેન્ડેજનું કામ કરે છે. માનસિક ઘાવના છે ને કોઈ મેડિકલ ટેસ્ટ નથી હોતા, તેવા જ એની રિકવરીના પણ કોઈ આપણને એંધાણ નથી આવતા કે હા ભાઈ આ ડન ફ્રેક્ચર પેલું જોડાઈ ગયું, એક્સરેમાં દેખાઈ ગયું, પતી ગયું. નો નો નો, એવું નથી. તો એ ક્યારે તમને ખબર પડે કે એ તમે હીલ થઈ ગયા છો? જ્યારે તમારી દુખતી નસ કે વેદનાની વાત તમે સેજ પણ રડ્યા કે આંખમાં આંસુ લાવ્યા વગર, ઉદાસ થયા વગર કોઈને શેર કરી શકો ને, એ છે તમારા સાજા થયાની નિશાની. ચેપ્ટર 13. આ પુસ્તક મેં નથી લખ્યું. ટીક નાથ હાન નામના એક બુદ્ધિસ્ટ જે શાંતિ કાર્યકર્તા અને આધ્યાત્મિક ગુરુ હતા, તેમણે નેધરલેન્ડના એક પ્રવાસના પ્રવચન આપ્યું અને દરેક જગ્યાએ ટાંટિયા ખેંચ પ્રવૃત્તિઓ હોય જ છે. એટલે કોઈ માણસ એવો જે હશે જેને પેટમાં બળતરા થતી હોય તે ઊભો થયો અને 20 વર્ષ પહેલાં એમણે લખેલા પુસ્તકમાંથી કે તમે આ લખેલું તો આ તો કેવું છે. તો આપણા ગુરુજી તો એકદમ શાંત, એમણે કીધું કે આ પુસ્તક મેં લખ્યું છે. એ સભામાં સન્નાટો કે કોઈ લેખક કેવી રીતે હેન્ડઅપ કરી દે ભાઈ. હવે વાત એ હતી, ત્યાર પછી ગુરુજીએ સમજાવ્યું કે 20 વર્ષ પહેલાં જે મેં પુસ્તક લખ્યું હતું ત્યારે વિયેટનામના યુદ્ધ ચાલતું હતું. એટલે માનસિક ભયને એ બધી વસ્તુની વચ્ચે, એ પીડા યાતના વચ્ચે ત્યારનો હું સાવ અલગ હતો ને આજનો હું સાવ અલગ છું. મેં ક્યારનું એ પાછળ મૂકી દીધું. એટલે વાત એ છે કે વી શુડ નોટ બી ડિફાઇન્ડ બાય અવર પાસ્ટ. ભૂતકાળમાં એ બધી અમુક પીડાવાળી વાતો હોય ને એને છોડી દેવાની અને પછી બોજારહિત થઈને આગળ વધવાનું. યુઝ ધ પાવર ઓફ નાવ. વર્તમાનમાં જીવવાની કળા શીખો. અને આ બધું સરળ નથી, પણ બે જ વસ્તુથી થાય: મક્કમ મનોબળ અને આધ્યાત્મિક કસરત. પોતાની મદદ પોતે જ કરી શકો. ચેપ્ટર 14. એક અપ્રકાશિત પુસ્તક અને વ્યર્થ ગયેલા પ્રયત્નોનું પરિણામ. 2017માં ડૉક્ટર નિમિતભાઈનું પ્રથમ પુસ્તક માટીનો માણસ પ્રકાશિત થયું. આમાં એની કોઈ વાર્તા નથી, પણ એને ખૂબ જ આવકાર અને પ્રેમ મળ્યો. હવે નિમિતભાઈ આપણા પોતે ઇન્ટ્રોવર્ટ જીવ, એને એકાંતમાં રહીને પણ જગત સાથે પોતાની અભિવ્યક્તિ શેર કરવાનું માધ્યમ મળી ગયું. જે પ્રેમની એમને વર્ષોથી શોધ હતી, સ્વ સાથેનો પ્રેમ, એ સ્વ સાથેના પ્રેમમાં પડ્યા. 6 જ મહિનામાં બીજા 2 પુસ્તક લખ્યા. વાર્તા આવી ચોથા. એની જેમાં આમાં વાત છે તે ચોથું પુસ્તક એટલે કૃષ્ણની આત્મકથા. અત્યારના યુગમાં કૃષ્ણ જન્મ લે અને પોતાને 20sમાં હોય તેવો કૃષ્ણ પોતે પોતાના તે જન્મની વાત કરે. આહા હા, શું ટોપિક છે! મજા પડી ગઈ. જરા હટકે ને આહા મજા ગઈ. ખૂબ જ વાંચન અને રિસર્ચ પછી 250 પાનાની બુક તૈયાર થઈ અને ફાઇનલ પેલું ડ્રાફ્ટ વાંચે ત્યારે એમણે વાંચ્યું, એમને પોતાને જ નહીં ગમ્યું કે હાય હાય કૃષ્ણ આ ભાષામાં વાત કરે. નો નો, નોટ પોસિબલ, નોટ એક્સેપ્ટેબલ. પ્રકાશનમાં મોકલ્યું જ નહીં. ત્યાર પછી બીજું પુસ્તક લખવાની શરૂઆત કરી અને તે બીજું પુસ્તક પણ પ્રકાશનમાં જાય તે પહેલાં એમને દિવ્ય ભાસ્કરમાંથી ફોન આવી ગયો, ભાઈ તમે કોલમ લખશો. તો આ ઓપોર્ચ્યુનિટી એમને મળી ક્યાંથી? હજુ તો 2 જ પુસ્તક માંડે થયા. તો ધ લો ઓફ વેસ્ટેડ અફોર્ડ્સ, એટલે વ્યર્થ ગયેલા પ્રયત્નોનો સિદ્ધાંત દ્વારા એમને આ ઓપોર્ચ્યુનિટી મળી છે. અને આમાં બીજો એક કોટ જે ટાંક્યો છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પૂજા બેદીએ ઇંગ્લિશ ન્યૂઝપેપરમાં વર્ષો પહેલાં એક જે કોલમ લેખ લખેલો, તેમાં એવું હતું કે સિંહ જ્યારે ટ્રાય કરે ને શિકારની તો તે 25% જ સફળ થાય. તો બાકીનું શું કામ? એ ખાલી ભૂખ એનું કામ નથી, પણ વ્યર્થ ગયેલા પ્રયત્નોનો સિદ્ધાંત પ્રાણીઓ આપણા કરતાં વધુ સારી રીતે સમજે છે. અને એક વાત છે કે આપણા વ્યર્થ ગયેલા પ્રયત્નોનો હિસાબ આ બ્રહ્માંડ બહુ સારી રીતે રાખે છે અને ઈચ્છિત સફળતા પ્રાપ્ત કરાવે જ છે. સો નિષ્ફળ જાઓ ને ત્યારે દુઃખ ના કરવાનું. ઉપર નોટ થાય છે. 15મું, નવી બારાક્ષડી શીખવે છે નિમિતભાઈને. આપણે શીખવાની છે, બહુ જ મજાની છે. ક કૃતજ્ઞતાનો ક ગુટતા શીખીએ, એ પછી જ ખ ખુશીનો ખ આવડે. ગેટિંગ બેક ટુ હેપી, એમાં એક વર્ણવાયેલી એક નાની વાત છે કે એક આધેડ વયની સ્ત્રી એ પોતાની ગ્રેટિટ્યૂડ જર્નલમાં લખે છે, એ સ્ત્રી જે હવે પછી થોડા જ કલાકોમાં પોતાના બંને સ્તનમાં કેન્સરની ગાંઠ હોવાથી તેના ઓપરેશનમાં જવાની છે, તોય લખે છે કે હું બહુ નસીબદાર છું. ભારે અચરજની વાત કે એક સ્ત્રી પોતાના શરીરનો અગત્યનો હિસ્સો ગુમાવી દેનાર છે વિધિન સમ આવર્સ, તો એ કેવી રીતે ખુશ હોઈ શકે? તો વાત એ છે કે એની બાજુમાં જ હતો પીડિયાટ્રિક વોર્ડ. 17 વર્ષથી મોટું એક પણ પેશન્ટ નહીં, કારમી વેદના, અપાર ઓપરેશનો, કિમોથેરાપીની પીડા, એ એણે જોયું ને ત્યારે કીધું થેન્ક ગોડ કે 58 વર્ષ સુધી તો હું મસ્ત સાજી મજીની રહી અને મારી જિંદગી મસ્ત માણી લીધી. આ ભૂલકાઓ, ભગવાન થેન્ક યુ, હું બહુ નસીબદાર છું.
એટલે એવું છે ને કે આ કૃતજ્ઞતાની લાગણી થાય ને એટલે ખુશ રહેવાનું ઓટોમેટિક પેલું આવી જ જાય. હવે ખુશ રહેવાની ફોર્મ્યુલાનો પહેલો પાઠ જ ગ્રેટિટ્યૂડ છે. નિમિતભાઈ આમાં 5 પોઈન્ટ કહ્યા છે કે જ્યારે ડિપ્રેશન કે કશું આવે કે આવી રીતના મનભંગ થયું હોય તો 5 સ્ટેપ તમને બહાર લાવી શકે. અને કોઈ વાચકે એમને સજેસ્ટ કરેલું એ 6ઠ્ઠી વસ્તુ એ હું ઉમેરું છું. આઈ વિલ જસ્ટ નેમ દેટ. પ્રિસ્ક્રિપ્શન, પ્રિયજન, પ્રવાસ અથવા પ્રકૃતિનો પ્રવાસ, વોટ એવર, પુસ્તક, પરિશ્રમ, અને 6ઠ્ઠું છે કૃતજ્ઞતા, જે પ્રસન્નતા આપે છે અલ્ટિમેટલી. હવે ઘણી વખત એવું કોઈ કહી શકે કે પ્રાર્થના, પણ પ્રાર્થનામાં માંગણી હોય છે અને કૃતજ્ઞતામાં જે મળ્યું ને એનો આભાર. એટલા માટે કે દરેક પ્રાર્થના, હવે ઈતની શક્તિ અમે તેને, અરે આપણે શક્તિ માંગી લીધી એટલે ભગવાનની ભક્તિ તો સાઈડ પર છે, આપણે પહેલાં માંગીએ છીએ. માટે કૃતજ્ઞતા વધારે સરસ છે કે જે છે એના માટે થેન્કફુલ. કાઉન્ટ ઓન યોર બ્લેસિંગ્સ. આપણી પાસે ઘરમાં અનાજ, રહેવા, છત બધું જ છે, પરિવાર સાથે છે, જીવિત છું, તંદુરસ્ત, ઓહો, તો પછી આપણે ખાલી કરવાનું છે એટલું જ કે લોકો માટે પ્રાર્થના અને આપણા માટે થેન્ક યુ ભગવાન. ચેપ્ટર 16. કેમ ખબર પડે કે કોઈ તમારામાં ઇન્ટરેસ્ટેડ છે. હવે જો કોઈ ટીનેજર જોતો હશે ને એને મજા હશે કે આ કંઈ ટોપિક છે આપણો. હવે નિમિતભાઈ જ્યારે ફર્સ્ટ MBBSમાં હતા ત્યારનો ટોપિક છે, કોઈ છોકરી ગ્રુપની એમને થોડું લાઇકિંગ હશે. તો હવે છે ને એની જોડે વાત કરવી, તો છે ને એમાં છે ને તે બધો આપણો અહિંસક પ્રશ્ન જ કામ કરે કે તમે શું વાંચો, કે તમને કયું પિક્ચરનું જોનર ગમે, કે તમને શું ગમે, કે તમને શું ભાવે, આ બધા અહિંસક પ્રશ્નો હોય એટલે પૂછે. એટલે પહેલાં આવાથી જ વાત શરૂ થાય. હા, તો એમણે બી પૂછ્યું કે બેન તને કયું પુસ્તક બેન નહીં બોલેલા, હા, કયું પુસ્તક વાંચવાનું ગમે. બેને કીધું કે મિલ્સ એન્ડ બુન્સ. આપણો ભાઈ હાર્ડકોર ગુજરાતી ને પેલી બેન તો બોલી ઇંગ્લિશમાં, એટલે આપણે સુન્ન બટે સન્નાટા. સાહેબ તો ચૂપ જ થઈ ગયા. થોડી વાર પછી પેલા બેને બી પૂછ્યું તમને કયા પુસ્તકો વાંચવા ગમે, એન્ડ ધેટ્સ ઇટ. એને સામો પ્રશ્ન પૂછ્યો, ઇન્ટરેસ્ટેડ છે. તો આપણને આપણા વિશે, આપણા ભાવ વિશ્વ વિશે જે જાણવા, આપણી પસંદ નાપસંદ વિશે જાણવા પ્રયત્ન કરે છે ને એ વ્યક્તિ જ આપણને વધુ ગમે છે. એ વ્યક્તિ આપણામાં ઇન્ટરેસ્ટેડ છે. તો સ્પોઇલર આપો, થોડા યંગસ્ટર થોડું ધ્યાનથી સાંભળી લેજો. 10 મિનિટની કોફી જો 1 કલાક ચાલે ને તો એ તમારામાં ઇન્ટરેસ્ટેડ છે. પછી બીજી વાત કે જ્યારે તમારી સાથે વાત કરે ને ત્યારે હાથમાં મોબાઈલ જેવી વસ્તુ હોય ને સાઈડ પર હોય ને તો એને ભાવ ના આપે, તમને જ ભાવ આપે, તો એ તમારામાં ઇન્ટરેસ્ટેડ છે. પછી કોઈ કેફેમાં વાત કરતા હોય ને તો જરા એમ નજીક આવે ને પેલા વેટરને કે ઓ ભાઈ જરા મ્યુઝિક ધીમું કરશે ને, 100% ઇન્ટરેસ્ટેડ છે ભાઈ. એટલે આ ધીઝ આર ધ સ્પોઇલર્સ. પણ એક વસ્તુ છે કે તમારા માટે તમારી ભાવ વિશ્વ વિશે જાણવાની સાથે નિસ્બત ધરાવે તો તે વ્યક્તિ તમારામાં ઇન્ટરેસ્ટેડ છે. ચેપ્ટર 17. કોઈ એકની વાતમાં તમે છેક સુધી વિલન જ રહેવાના, એન્ડ ધેટ્સ ઓકે. આમાં વાત છે કોઈ પુસ્તકની નહીં, મૂવી રનવે 34ની. કેપ્ટન વિક્રાંત ખન્ના 35,000 ફૂટની ઊંચાઈએથી વિષમ આબોહવા અને શોર્ટ રનવેની સાથે ફ્યુઅલની બી શોર્ટેજ છે તે ટાઈમે કપરો નિર્ણય લઈને પોતાની સ્કિલ્સથી સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને 150 પ્રવાસીને બચાવી લે છે. અદ્ભુત, ઇઝ હીરો. પણ જ્યારે લેન્ડ થયા ત્યાર પછી એક વૃદ્ધા કે જેને ઓલરેડી શ્વાસનો પ્રોબ્લેમ હતો એ લેન્ડિંગ પછી મૃત્યુ પામે છે. એટલે તે એની વૃદ્ધાની છોકરી એને ફોન કરીને કહે છે તું ભલે લોકોની નજરમાં હીરો હોય, મારા માટે તો તું એક ખૂની જ છે. ધેટ્સ ઇટ, પતી ગયો, વિલન થઈ ગયો માણસ. આટલું બધું સારું કર્યું પણ ધેટ્સ ઓકે. તો એ સ્વીકાર સાથે આપણે આપણી વાર્તાના હીરો બનવાનું છે કે અમુકની નજરમાં તો આપણે વિલન જ રહેવાના, એન્ડ ધેટ્સ ઓકે. દરેકને ખુશ રાખવાની કે દરેકના પ્રિય હોવાની ન તો આપણી જવાબદારી છે કે ન તો ફરજ. ને અમુક વખતે છે ને આમાં કલાકાર બીજા હોય, હા, કથા જુદી, કથન અને કથાકાર, એટલે એનોય કમાલ હોય છે ઘણીવાર આપણને વિલન બનાવવામાં. હા, એટલે એવા તો આ બધાને સાઈડ પર મૂકી દેતા એવા કેટલાક લોકો તો હશે જ કે જેની વાર્તામાં આપણે દેવદૂત કે હીરો હોઈશું. લીવ ઇટ. ચેપ્ટર 18. કોઈને આપવા છતાં તમે મેળવી શકતા નથી એવી ભ્રમણાનું નામ છે પ્રેરણા. મોટિવેશન ઇઝ અ મિથ. આ એક પુસ્તક છે કે એ પ્રેરણા બધું ઠીક છે એવું કે હોતું નથી. અરે મજબૂત ઈરાદા, શિસ્ત અને મહેનત જ તમને સફળ બનાવે છે.
અને એકચ્યુઅલી આ બધા મોટિવેશનલ સ્પીકરને બધું કહેવાય છે ને એની જગ્યાએ આપણે જો વલ્નરેબલ સ્પીકર એવો શબ્દ વાપરીએ તો વધારે સરસ, કારણ કે એ પરિસ્થિતિ કે એ પીડામાંથી એ કોચ જો પસાર ન થયો હોય ને તો તે આપણી સાથે સામેના વાળાની સાથે કનેક્ટ થઈ શકતો નથી, એટલે દેટ ઇઝ વલ્નરેબલ. તો પ્રેરણા શબ્દ શું છે? તો સુઝાન ફ્લેવર જે એક લીડરશિપ કન્સલ્ટન્ટ છે તે કહે છે કે મોટિવેટિંગ પીપલ ડઝન્ટ વર્ક એન્ડ વોટ ડઝ. તો એ પુસ્તક વાંચવું પડે. તો એમાં કહે છે કે સ્ટોપ મોટિવેટિંગ પીપલ. તો શું કરવાનું ભાઈ, તું તો મોટિવેશનલ કોચ છે, તો કરવાનું એ છે કે એવો અભિગમ શોધવાનો છે કે જે શાના કારણે આ માણસ મોટિવેટેડ છે કે નથી. એટલે આમાં મોટિવેશનના બી જુદા જુદા પ્રકાર છે. એક્સટર્નલ, હવે જોબમાં ઇન્ટેન્સિવ જોતો હોય, જ્યારે પ્રમોશન જોતો હોય એ સોટી મારીને દોડે, એક્સટર્નલ મોટિવેશન. અમુક સમયે કેવું હોય કે સામાજિક કાર્ય કે બધામાં પિતાનું સ્થાન જાળવવા ફરજના ભાગરૂપે કે આદેશ સ્વરૂપે અમુક એ કાર્ય કરતા હોય છે, ધેટ ઇઝ ઇમ્પોઝડ મોટિવેશન. તો હવે વાત એ છે કે આપણને મોટિવેટ કોણ કરી શકે? અત્યારે કોઈ પ્રિયજન માટે ગિફ્ટ લેવા બજારમાં મોકલો, કોઈ મોટિવેશનની જરૂર પડે ના. તો આપણને મોટિવેટ આપણે જ કરી શકીએ છીએ. તમારી જાત જ તમને મોટિવેટ કરી શકે છે. તો આપણામાં મહત્ત્વના કામોમાં જેટલી એ યાદીમાં સ્વેચ્છાએ આપણે વ્યાપકતા લાવીએ અને પોતાની જાતને દરેક કામ પ્રત્યે, અપ્રોચ પ્રત્યે પોઝિટિવ અને પ્રેમથી પડીએ તો આપમેળે જ આપણી પ્રેરણા વધતી જાય છે. ચેપ્ટર 19 ક્યારેક સંકટ અને સમસ્યા જ આપણી સારવાર હોય છે. હવે વેન થિંગ્સ ફોલ અપાર્ટ એ માનસિક અસ્વસ્થતા કે આઘાતમાંથી બહાર આવવા માટેનું અતિ ઉપયોગી પુસ્તક છે. જીવનમાં કોઈ મોટી નિરાશા હાથ લાગે ને ત્યારે યાદ રાખવું કે આ અંત છે કે કંઈ સારી વસ્તુની શરૂઆત. એક ખાલી ક્વોટ જ કહીશ આમાં, લેટિંગ ધેર બી રૂમ ફોર નોટ નોઈંગ. અજાણતાપણા માટે એક જરા સ્પેસ રાખો. ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કદાચ ત્યાં કંઈ સારું છુપાયેલું છે. ચેપ્ટર 20 સ્વીકાર, ઓળખ અને પ્રેમની રઝળપાટ છોડીને ઘરે પાછા ક્યારે ફરશો? અરે સુંદર લેખિકા નાજવા ઝેબિયન જે યુવાન છે એણે લખેલું પુસ્તક છે વેલકમ હોમ, અ ગાઈડ ટુ બિલ્ડ અ હોમ ફોર યોર સોલ. એ પુસ્તકનું સૌપ્રથમ કામ તમને તમારા પ્રેમમાં પાડવાનું છે. અને પછીની ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સેલ્ફ લવ કોન્ટ્રાક્ટ. અંદર લખાયેલો છે, વાંચવાનો છે, સહી કરવાનો છે ને જ્યારે હતાશા કે આવી પીડા આવે ને પાછો વાંચો અથવા માનસિક રીતે યાદ કરો એન્ડ યુ વિલ બી ચાર્જ. તો એમાં એણે લખ્યું છે કે આપણી સૌથી મોટી ભૂલ કે મૂર્ખામી એ હોય છે કે આપણું ઘર આપણે અન્યમાં બાંધીએ છીએ. એટલા પ્રેમ, સન્માન અને લાગણીથી એને શણગારીએ છીએ, આપણું સર્વ એને જ માની બેસીએ છીએ. અને જ્યારે એ પ્રિયજન અચાનક ચાલ્યું જાય ત્યારે રસ્તા પર આવી ગયાની ફિલિંગ આવે ને. હા, તો ઘર ક્યાં બાંધવાનું? ઘર પોતાનામાં બાંધવાનું છે. લવ યોર સેલ્ફ. નાજવા કહે છે કે ધીસ માઉન્ટેન્સ યુ આર કેરિંગ યુ વર ઓનલી સપોઝ ટુ ક્લાઇમ્બ. આ બધા બોજોને, પર્વતોને લઈને ચાલવાનું નથી. એને બાજુએ મૂકો, એને ચડીને ઉતરી જાઓ, પાસ કરી દો. ડોન્ટ કેરી યોર પીડા. તમારા પોતાના પ્રેમમાં પડો. એક વસ્તુ યાદ રાખજો કે જે હર્ટ કરે છે ને હીલ ન કરી શકે. જગતના ખૂણે ક્યાંય આપણે આખી દુનિયા વર્લ્ડ ટૂર કરી આવે ને અંતે હાશકારો ક્યાં મળે? આપણા ઘરમાં જે નિરાન ત્યાં મળે ને કશે નથી મળતી. સો વેલકમ હોમ. ચેપ્ટર 21 ઘાયલ પરિંદા હે તું, દિખલા દે જિંદા હે તું. સાયકોલોજીકલ રીસેટની વાત છે આમાં. આપણે બધા છે ને હજુ અંડર કન્સ્ટ્રક્શન જ છીએ. હા, તો જાત માટે અમુક વસ્તુ કરવાની છે. 5-7 વસ્તુઓ છે, કહી દઉં તમને. શરીરના હલનચલન જેવો વૈભવ એકેય નથી. એક્સરસાઇઝ, સ્વિમ, જોગ, રન, સાયકલ ચલાવો, કંઈ પણ કરો, પણ તમારી જાત માટે હલનચલન થાય તેવું કંઈ કરો. નો નોટિફિકેશન્સ. આજના જમાનાનું સૌથી મોટું પ્રદૂષણ તો એ છે. હા, જેને તમારું કામ જ હશે ને તે ડેફિનેટલી તમને કોલ કરી લેશે. બાકી આ બધા મેસેજ ને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધાના નોટિફિકેશન્સ બંધ કરી દો. એની કોઈ જરૂર જ નથી. તો તમે તમારી જાતે જે કામ કરો છો ને એમાં કોન્સન્ટ્રેશન અને પ્રેમ બી કરી શકશો અને ફાસ્ટ થશે બધું જ કામ. ત્રીજી વસ્તુ છે 2 પાનાનો નિયમ. રોજ જ ખાલી 2 પાના દિવસમાં રાત્રે સુવો તે પહેલાં વાંચો એન્ડ સી ધ ચેન્જ ઇન યુ વિધિન અ યર. ચોથું છે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનના બદલે ડિલેડ ગ્રેટિફિકેશન. આ સોશિયલ મીડિયા પર જે ફોલોઅર્સ વધે ને એનાથી સફળતા નથી મળતી, પણ સફળતા મળે તો ફોલોઅર્સ ઓટોમેટિક વધે છે.
શિસ્તભંગ એટલે કે સ્વયં શિસ્તનો ભંગની સજા. અબ્રાહમ લિંકનનો એક કોટ જ કહીશામાં, ડિસિપ્લિન ઇઝ ચૂઝિંગ બિટવીન વોટ યુ વોન્ટ નાવ એન્ડ વોટ યુ વોન્ટ ધ મોસ્ટ. સો એક મુકામ હાસિલ કરવા માટે સેલ્ફ ડિસિપ્લિન અને અથાગ પરિશ્રમ ખૂબ જ જરૂરી છે. છઠ્ઠું, સ્વજનોની હૂંફ અને પ્રેમ અને હોંકારાથી મોટી મીરાત નથી. જો પ્રિયજનો આપણી સાથે હોય ને, આપણે ઓલરેડી વિનર જ છીએ. ચેપ્ટર 22, જગતનું સૌથી અઘરું કામ. કશું અલગ કે નવું કરવું હોય ને જરા હટકે, પહેલાં તો મનમાં જ લોકો શું વિચારશે યાર, કોમ્પિટિશનમાં ટકાશે કે મારાથી. હકીકતમાં છે ને કોમ્પિટિશન જેવું કશું હોતું જ નથી. આપણી જ પાસ્ટની જે સેલ્ફ છે તે જ ભૂતકાળના આપણી જાત જ આપણને આગળ વધતા અટકાવતી હોય છે. તો ધ બેસ્ટ રૂટ ટુ સક્સેસ ઇઝ ટુ બી યોર સેલ્ફ. તમારી યુનિકનેસ જગતને ઓફર કરો. જે બજારને ઓફર કરો ને તે એવું યુનિક હોય અને છતાં તમે તમારી મૂળભૂત પ્રકૃતિને જાળવીને જે વસ્તુ ઓફર કરો, ધેન ઇટ્સ અમેઝિંગ. 23, जो भी मैं कहना चाहूँ बर्बाद करे अल्फाज मेरे. અરે હું ગાવાની નથી, હા ગભરાવ નહીં ભાઈ, આપણે આમાં છીએ. હા, એટલે આમાં વાત છે એવી છે કે ખલીલ જીબ્રાનનો એક કોટ છે, બિટવીન વોટ ઇઝ સેડ એન્ડ નોટ મેન્ટ. મતલબ નથી મારો એ, એન્ડ મેન્ટ એન્ડ નોટ સેડ. મારો જે મતલબ છે તે મેં કીધું જ નથી. મોસ્ટ ઓફ લવ ઇઝ લાસ્ટ. કોઈ પણ સંબંધનું સ્વાસ્થ્ય ટકાવી રાખવા ઉત્તમ ચીજ છે કમ્યુનિકેશન, ને ધેટ ટુ રૂબરૂ. અત્યારના આપણા સમયમાં કમ્યુનિકેશન એટલે શું? મેસેજીસ અને ઇમોજીસ. ઓ ધેટ્સ ડન. પણ મારા બોલવાના ભાવો એ મેસેજીસને ઇમોજીસ નથી આપી શકતા કોઈને. એટલે એમાં કદાચ કોઈને ખોટું લાગવાની શક્યતા બહુ વધી જાય છે, કારણ કે સામેવાળાનું વિચારવાનું પરસેપ્શન આપણને નથી ખબર હોતી એ કેવા ભાવમાં છે ને એ શું વિચારી શકે. તો તારા બ્લેર એ રિલેશનશિપ કોચ છે, એનું કેવું છે કે બને ત્યાં સુધી ટેક્સ્ટ મેસેજીસનો ઉપયોગ માત્ર ઇન્ફોર્મેશન આપવા, કે આઈ કમ લેટ, કે આજે લંચ બહુ મસ્ત હતું, એ અલા કાલે પિક્ચર જોવા જઈશું. આ બધા ઇન્ફોર્મેશન છે. એ ટેક્સ્ટ મેસેજ ધેટ્સ ઓકે. પણ યાર તને કંઈ ખોટું લાગ્યું છે, આવા બધા ભાવ વિશ્વ સાથે જોડાયેલા જે વસ્તુ હોય ને તેને કમ્યુનિકેટ કરો અને બને તો રૂબરૂ કરો. અને જો બહુ જ દૂર માણસ હોય તો પછી તમે વિડીયો કોલ કરી શકો એટ ધ મોસ્ટ, પણ તે છેલ્લું એનો ચાન્સ લેવાનો છે. તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાના ચાન્સીસ નલિફાઈ થઈ જાય છે. એક સંશોધન અનુસાર શબ્દો 7%, અવાજનો ટોન, પીચ અને વક્તૃત્વ શૈલી દ્વારા 38%, અને બાકીનું 55% કામ મેસેજનું આપણું હાવભાવ, બોડી લેંગ્વેજ અને આંખોથી થતું હોય છે. તો આ માટે રૂબરૂમાં જે સ્પષ્ટતા થાય ને એ બીજા કોઈ માધ્યમથી થતી નથી. બોલકી આંખો, પ્રેમાળ સ્પર્શ, ટાઈટ હગ, આ બધું જે કન્વે કરે ને એ બીજું લાખો કરોડો શબ્દો એ કન્વે નથી કરી શકતા. માટે રૂબરૂ મળવું જ પડશે. 24, જ્યારે બધું જ ગુમાવી દઈએ ત્યારે સોક્રેટીસે ધ મેમોરેબિલિયા નામનું એક પુસ્તક લખેલું. તેનું એક સેન્ટેન્સ છે કે સોફિયા એટલે પ્રજ્ઞા અને ફિલિયા એટલે પ્રેમ. એટલે ઇનડાયરેક્ટલી આમ જીવનમાં જેને શાણપણ પ્રત્યેનો પ્રેમ છે એને ફિલોસોફર કહેવાય, ફિલોસોફરની વ્યાખ્યા. હવે વાત આમાં છે ઝીનો નામના એક માણસની, જે રોયલ પર્પલ નામની એકદમ એક્સપેન્સિવ ઇંક બનાવતા હતા તે જમાનામાં. બહુ બધા શીપલાઓને ક્રશ કરીને એના અર્કમાંથી બનાવવામાં આવતી આ ઇંક, એનો એ વેપારી ખૂબ મોટો ને 2000 વર્ષ પહેલાંની વાત છે. એટલે દરિયાઈ સફર ખેડતા એક વખત બધું જ ડૂબી ગયું ને એ ભાઈ પોતે જ ખાલી એક પાટિયાના સહારે એથેન્સ પહોંચ્યા. અને ફિલોસોફરની આ વ્યાખ્યા જે એક બુક સ્ટોરનો માલિક એક્સપ્લેન કરતા હતો તે સાંભળો. એન્ડ એટલે આ ફિલોસોફી તો ભણવા જેવી છે. એને પૂછ્યું મારથી કેવી રીતે ભણાય. સોક્રેટીસના એક શિષ્ય નજીક જ હતા, એને બતાવી દીધું કે ભાઈ આ ભાઈને તમે મળો. એણે ભણવાની શરૂઆત કરી અને અમુક વર્ષ પછી એ ઝીનોએ સ્ટોઇક નામની આખી નવી ફિલોસોફીની શોધ કરી નાખી, સ્થાપના કરી નાખી. આજે પણ સ્ટોઇક્સના નામે એ વખણાય છે, વેચાય છે ને વંચાય છે. તો વાત છે એક પુસ્તક કોઈનું જીવન ક્યારેય બદલી શકે. હવે અમે બીજો એક્ઝામ્પલ છે નિમિતભાઈ પોતે 2019માં ભયંકર ડિપ્રેશનમાં આવેલા. તો 2 બુક છે, પાવર ઓફ નાવ એન્ડ મેડિટેશન્સ, જેમાંથી એ ખુશહાલ જિંદગી તરફ પાછળ વળ્યા. તો મુખ્ય વાત એ જ છે કે ઉન્નત જીવન અને પરિવર્તનની શરૂઆત પુસ્તકો જ છે. એક ડૂબી ગયેલું જહાજ આજે 2000 વર્ષ પછી પણ કેટલાય ડૂબતા લોકોને બચાવે છે પુસ્તકો.
25મું ઝેન બુદ્ધિઝમની 3 પ્રેક્ટિકલ સલાહો. ઝેન એટલે ધ્યાન. હવે એની 3 સલાહ છે. સાવ સામાન્ય લાગતી ક્ષણોમાં રહેલ ચમત્કારને ઓળખો. કઈ ક્ષણો? વરસાદનું પડવું, પક્ષીનું ચહેકવું, બાળકનું રડવું, શ્વાસ લેતા રહેવું, હૃદયનું ધબકતા રહેવું. આવી બધી નાની ઘણા ચમત્કારો છે. બી ગ્રેટફુલ, બી થેન્કફુલ. એ બધાને માણો. બીજું, કશું સ્થાયી નથી, બધું પસાર થઈ જ જશે, બધાને ખ્યાલ જ છે. ધીસ ટુ શેલ પાસ. ત્રીજું, ઘોડા પરથી ઉતરી જાઓ. અમુક વખતે નાવ, હાલમાં વર્તમાનમાં જીવો. દોડી ભાગીને અમુક વખતે કશે જ નથી પહોંચાતું, તો નાવમાં જીવતા શીખો. હવે છે ડિયર સેલ્ફ. એના પછી બહુ મજાનું છે, અપ્રિય થવાની હિંમત રાખજે. નિમિતભાઈ કહે છે કે સોશિયલ મીડિયાની એક પોસ્ટ એમણે જે લખેલી તેની ઉપર એક વાચકે એમને કીધું કે હું આની સાથે જરા સહેમત નથી સાહેબ. બહુ શિષ્ટ ભાષામાં જણાવેલું એમણે. તો નિમિતભાઈએ બી પ્રેમથી સ્વીકારી લીધું કે હા ભાઈ, મારે બધા જ વક્તવ્ય સાથે તમારે એમાં સમજ જવું જરાય જરૂરી નથી. દેટ્સ ફાઇન. પણ વાત છે સોશિયલ મીડિયામાં કેટલાક યુઝર્સ અસહમતિ કે અપમાન વચ્ચેનો ભેદ નથી સમજતા, અને માણસની અભિવ્યક્તિ કે પ્રગતિ કે પ્રવૃત્તિથી એ લોકો માટે એટલા બધા અપ્રિય થઈ ગયા હોય છે કે અસહમતિના નામે એવા લોકો પોતાની વિકૃતિ ઠાલવે છે. બટ ધેટ્સ ઓકે. આગળ વધવું હશે ને તો અપ્રિય થવાની હિંમત રાખવી જ પડશે. ને આપણા આગળ વધવાથી એમને પાછળ રહી જવાનો ડર હોય છે, એટલે આ જરા વધારે પેટમાં દુખતું હોય છે. તો માય ડિયર સેલ્ફ, અપ્રિય થવાની હિંમત રાખજે. 27મું, તમે ક્યારેય ટૂંકી ડોકી વાળું જીરાફ જોયું છે? જીરાફ એટલે આપણે સીધું ખબર એ તારે આટલું ઊંચું. હા, પણ એક મિત્રનો 7 વર્ષનો દીકરો હતો. એણે કંઈ ડ્રોઈંગ કરીને કંઈ કલર પૂરતો હતો. એના ડેડી આવ્યા હતા, એને જોયું કે ભાઈ શું કરે છે? પીળા રંગની ગાય બનાવે છે. પેલો કે ના. તો ઝાડુ પાડો ચિત્તો બનાવે છે? તો કે ના. તો બનાવે જ શું? અરે પપ્પા, મેં ક્યારેય ટૂંકી ડોકીવાળું જીરાફ નથી જોયું ને એ બનાવીને જોઉં છું. આ હા હા, શું સર્જનાત્મકતા! અદ્ભુત. અને વેરી સિમ્પલ, જે સૃષ્ટિ તમે જોવા ઈચ્છો છો ને એનું એટલે આ વસ્તુ છે ને ભાવ જગત સાથે બી સંકળાયેલી છે કે જે આદરને માન તમે લોકો પાસેથી ખેવના રાખો છો ને તમે એટલું જ આ. હવે આ સર્જનાત્મકતા ઉપરાંત બીજી એક થિયરી બી છે, કન્સેપ્ટ ઓફ ઝીરો ઓડિયન્સ. એ છોકરાને બનાવ્યું એને એવું નહોતું કે આ મારું પ્રદર્શનમાં મુકાય અને બધા જુએ. ના ના, મજા. એવા ઘણા બાથરૂમ સિંગર હોય છે હા આપણામાં, મસ્ત ગાય નિજ આનંદ માટે. એટલે અમુક વસ્તુ એવી હોય છે કે ટુ ગેઇન યોર ઓન વોઇસ યુ હેવ ટુ ફરગેટ અબાઉટ હેવિંગ ઇટ હર્ડ. તો પોતાના માટે ક્યારેક ડોકીવાળું જીરાફે દોરવાનું. હા. 28મું છે, દરેક વખતે સાચા હોવું પર્યાપ્ત નથી. જેફ બેઝોસ પોતે બહુ મોટા લેખક છે. એ જ્યારે 10-12 વર્ષના નાના હતા ત્યારે બેકયાર્ડ એટલે આપણી ભાષામાં વાડામાં દાદા દાદી જોડે બેઠેલા હતા. દાદા જરા સિગરેટના શોખીન હતા, બંધાણી હતા, તો સ્મોક કરતા હતા. તે દરમિયાન રેડિયો પરની એક પેલી એડવર્ટાઇઝ સાંભળેલી, એટલે આપણા લેખક સાહેબે તો પૂછી પાડ્યું કે દાદા તમે દિવસની કેટલી સિગરેટ પીવો અને કેટલા વર્ષથી પીવો, અને ફટાફટ ગણી નાખ્યું. દાદાને ફટાકસે કહી દીધું, બાળ સહજ ભાવે કીધું કે દાદા તમારી જિંદગી 9 વર્ષ પતી ગયા અને તમે હવે મરી જશો. હાય લા, દાદાની આંખમાં જજોડિયા. દાદીએ ત્યાર પછી બાળકને સમજાયું કે દેખ બેટા, દરેક વખતે સાચા હોવું જ પર્યાપ્ત નથી હોતું. વધારે મહત્વનું એ છે દયાળુ હોવું. ઇટ્સ હાર્ડ ટુ બી કાઇન્ડ ધેન ક્લેવર. આપણા સત્ય કરતાં અન્યની રાહત વધારે મહત્વની હોય છે. 29 ધ હોપ એક્સપેરિમેન્ટ. આશાવાદ માટેનો વિચિત્ર પ્રયોગ. કદાચ ઘણાને ખ્યાલ હશે. 1950માં જ્યારે એનિમલ એક્ટ ને આ બધું જ્યારે બહુ જ મતલબ સ્ટ્રિક્ટ નહોતું, તે દરમિયાન આ એક્સપેરિમેન્ટ થઈ ગયેલો ને, બહુ જ મજાનો છે. જે એક બાયોલોજિસ્ટ છે એણે પોતે આ હોપની થિયરીને સાબિત કરવા માટે એક એક્સપેરિમેન્ટ કર્યો. એક ટબમાં, પાણી ભરેલા ટબમાં બધા ઉંદરો નાખી દીધા. કેટલા હાથ પગ હલાવે એ જોયો. 15 મિનિટમાં તો બધા હે અને ઓલમોસ્ટ સ્ટોપ થવા લાગ્યા. એટલે ભાઈએ કાઢી લીધા બધાને બહાર. થોડી વાર એમ બધા સાજા માજા થવા દીધા, ખવડાવ્યું પીવડાવ્યું, ફ્રેશ કર્યા. થોડી વાર પછી પાછા સેમ ટબમાં નાખ્યો. એની ગેસીસ કેટલી મિનિટ એ તરી શક્યા હશે? કોઈ વાંચ્યું હશે તો ખબર હશે. એની ગેસીસ કેટલી મિનિટ? કોઈ કહી શકે? આશરો માંડો, કોઈ એક તો બોલો. નહીં 15 તો ઓલરેડી કરી લીધેલા. 4 કલાક? નહીં, પૂરેપૂરા 60 કલાક. કારણ હોપ
એને ખબર હતી કે જ્યારે હું ડૂબવાની કગાર પર આવીશ કોઈ આવીને મને બચાવી લેશે, મને ડૂબવા નહીં દે. પેલી હોપ પહેલી વખત કાઢી લીધેલા તેની 60 કલાક અનઇમેજિનેબલ રિઝલ્ટ. હોપ એટલે આશા એ ગુણધર્મ નથી, એ સંસ્કાર છે, પ્રયત્નપૂર્વક શીખાયેલી કળા છે. અને આ કળાની સાથે એક જ સિક્કાની બે બાજુની જેમ નિરાશાવાદ પણ જરૂરી છે. કેવી રીતે? તો કે આપણે એરોપ્લેન શોધ્યું, એની સાથે જ પેલું પેરાશૂટ ના શોધ્યું હતું તો, બોટ શોધી એની જોડે લાઈફ જેકેટ ના શોધી હતી તો ડર લાગતી આપણને, ડૂબી જઈએ તો ભાઈ. એટલે બરાબર છે, આ બંને એક સિક્કાની બે બાજુ છે. આશાવાદ અવાસ્તવિક છે ને નિરાશાવાદ પ્રેક્ટિકલ છે, પણ જીવ બચાવવા માટે બંનેની જરૂર છે. ચેપ્ટર 30. ધારો કે કોઈ આપણને નહીં ચાહે તો સોશિયલ મીડિયાની આ ઘેલી પ્રજાતિ છે ને એ જાણે અજાણે સરખામણીના વિશ્વમાં પ્રવેશી જ જતી હોય છે. તો એટલું યાદ રાખવું કે આપણે દરેક આપણી વાર્તાના હીરો છીએ. સેલ્ફ લવ, લવ યોર સેલ્ફ. સો ડોન્ટ કમ્પેર યોર બિહાઇન્ડ ધ સીન્સ ટુ સમવન એલ્સીસ હાઇલાઇટેડ રીલ્સ. એ રીલ હકીકત નથી હોતી, એટલે જાતને પ્રેમ કરો. 31મો ચેપ્ટર છે નિરાંત રાહત અને હિંમત આપતા શરણાગતિના પ્રયોગો. આપણે બધા કંટ્રોલ ફ્રીક છીએ, ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ, આઈ ડોન્ટ નો વોટ. નિયતિના દરેક નિર્ણયો આપણે સરળતાથી એક્સેપ્ટ નથી કરી લેતા. તો શરણાગતિ એક બહુ મોટો ગુણ છે. ધ સરેન્ડર એક્સપેરિમેન્ટ નામનું જે બુક છે એનો એક પ્રસંગ કહું તો ઉનાળુ વેકેશનમાં આપણા ઓથર કેલિફોર્નિયામાં કોઈ સ્પિરિચ્યુઅલ શિબિર માટે ગયેલા હતા અને પાછા આવ્યા ત્યાં સુધીમાં એમના ક્લોઝ ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ, એણે એમની જ જમીન પર ઘર બાંધવાનું શરૂ કરી દીધેલું. લેખકને આવ્યો ગુસ્સો, પણ જે કેમ્પમાં ગયેલા ત્યાં ધ સરેન્ડર એક્સપેરિમેન્ટ અને એનું પ્રણ લઈને આવેલા કે સરેન્ડર થઈ જવાનું, જે પરિસ્થિતિ હોય તેને. કંઈ નહીં, ગુસ્સો નહીં કર્યો, ઉલટી કર્યો, એને ઘર બનાવવામાં મદદ કર્યું. તો આમાં એને શું ફાયદો થયો? તો એ જ ઘરમાં થોડા સમય પછી પેલા મિત્રની મિત્ર આવી જેનું નામ ડોના, જે એ લેખકનો પ્રેમ અને ભવિષ્યમાં પત્ની બની ગઈ. થઈ ગયો ફાયદો, સરેન્ડર થઈ ગયા અને પત્ની મળી ગઈ. બહુ ભારે છે આ વસ્તુ. સ્વીકાર અને સમર્પણ ઉંમરની સાથે નહીં, સમજણની સાથે કેળવાય છે. અને સમર્પણ એ સાધના છે ને આધ્યાત્મની શરૂઆત જ સ્વીકાર અને સમર્પણથી થાય છે. 32મું, પહેલું ડગ માંડો તો રસ્તો આપોઆપ થઈ જશે. કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં છે ને આપણે જરા નિષ્ફળતા અને બધાનો શંકા કુશંકા થઈને ડર તો લાગી જાય, આપણે પહેલું ડગ જ નથી માંડતા. પણ એકચ્યુઅલી આપણે જીતની નહીં, પ્રયત્નોની ઉજવણી કરવાની છે. પેલા વ્યર્થ ગયેલા પ્રયત્નોનું બી કદાચ ફળ આપણને મળે ને, પેલો યુનિવર્સ આપણો બધું રાખતો હોય ને હિસાબ, એટલે ક્યારેક મળી જાય. તો આમાં એક સ્લોગન જે બનેલું તેની વાત છે નાઇકી શૂઝનું, જસ્ટ ડુ ઇટ. આ સ્લોગન લખનાર માણસ પોતે એનો માર્કેટિંગ મેનેજર હતો. એનું ઉદ્દેશ્ય હતું લોકોને ચાલતા દોડતા કરી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનું. એને એવું સ્લોગન જોઈતું હતું, લાસ્ટ મિનિટ સુધી એને નહોતું મળ્યું. પછી એણે લખ્યું જસ્ટ ડુ ઇટ. અને એની આજે ફિલોસોફિકલ સાઇડ જોઈએ તો એક આખો દિવસ બી ચર્ચા વિચારણામાં નીકળી જાય, એટલું સરસ છે. તો પ્રેરણા શબ્દોમાંથી નહીં, એક્શનમાં રહેલી હોય છે. માટે પહેલું ડગલું માંડો એટલે આપોઆપ રસ્તો થતા જ જાય છે. 33મું છે પ્રેમ અને પ્રજ્ઞાથી છલોછલ એવા પથદર્શક પત્રો. અહીં સબ્જેક્ટ થોડો બોલ્ડ છે હા, પણ એની સમજ બહુ જ ગહેરી છે. મહાન કવિ રિલ્કે 10 પત્ર વ્યવહારમાં પ્રેમની સમજ અને જાતીય સુખની મર્યાદા સહિતના ફાયદા વિશે જણાવ્યું છે. ફ્રાન્સ કાફસે જ્યારે એ પોતે બી મોટા લેખક છે રાઈટ, તો 19 વર્ષના હતા ને ત્યારે એમણે આ રિલ્કેને પત્ર લખીને પૂછ્યું કે યાર હું તો 19 વર્ષનું થઈ ગયો ને હજુ પ્રેમમાં નથી પડ્યો યાર, આવું કેવું. હા, તો પહેલાં આપણા રિલ્કે સરે કવિએ એના પ્રત્યુત્તરમાં એને લેટર લખ્યો અને એવી રીતના એ 10 લેટરોની એ લોકોની જે લખાણ થયું રિલ્કેના મૃત્યુ બાદ આ ફ્રાન્સ કાફસે એ પ્રકાશિત કરી અને તેનું નામ છે લેટેસ્ટ ટુ એ યંગ પોએટ. દરેક નવયુવાન સર્જક, કવિ કે પ્રેમીએ અચૂકથી વાંચવા જેવું પુસ્તક છે. એમાંનો ચોથો પત્ર આજે બી બહુ જ વખણાયેલો છે અને બહુ જ વંચાય છે. આજે પણ પ્રેમ, આકર્ષણ અને સર્જન પ્રક્રિયા અંગે સમજવા માટે લોકો એનો અભ્યાસ કરે છે. અન્ય બધી અનુભૂતિઓની જેમ સર્જન પ્રક્રિયા માટે જાતીય સુખ પણ એટલી જ અગત્યની અનુભૂતિ છે ને આ અનુભૂતિ દ્વારા કોઈ સર્જક આ જગતને પોતાનું શ્રેષ્ઠ સર્જન આપી શકે છે. પેલા હેપી હોર્મોન્સ માઇટ વર્ક, આનો ઉપયોગ સર્જનાત્મક રીતે થવું જોઈએ, પરંતુ આ અનુભૂતિનો અમુક વખતે ઘણી વખતે દુરુપયોગ થાય છે.
તો તે ખોટું છે. પણ પ્રકૃતિ ઈચ્છે છે કે જાતીય સુખ દ્વારા આપણે નિર્માણ કરીએ એટલે સર્જન કરીએ. સર્જન એ માત્ર બાળકોનું નહીં, કલાનું, કવિતાનું, કથાનું, આ બધી સર્જન પ્રક્રિયા છે. અને આવું માત્ર મનુષ્ય કરી શકે છે, બાકી પ્રજનન તો પ્રાણી બી કરે છે. એટલે બહુ ડીપ આમાં જે મર્મ કહેવાયો છે કે શેને માટે આ અભિવ્યક્તિ જરૂરી છે ને આપણો એને સદુપયોગ કઈ રીતે કરી શકાય. તો હવે પેલા સવાલનો કે ભાઈ મારો પ્રેમ મળ્યો નથી, હવે શું કરું યાર? તો કે એકાંતને વહાલું કર, તારા પરિવારને મિત્રો સાથે ટાઈમ પાસ કર, પોતાની જાતને પ્રેમ કર. અને પ્રેમમાં પડવાની ઉતાવળ ના કરે, થશે ને ત્યારે તને ખબર ના પડશે, ઓટોમેટિક વાયોલિન વાગશે ને ગુલાબો પડશે ને બધું થશે. ફિઝિકલી ના થાય ને તો માનસિક રીતે તો થશે જ. અને ભવિષ્યના પ્રેમની તૈયારી માટે તમારા વર્તમાનના જાતના પ્રેમમાં પડો. 34મું પ્રેમનો અભાવ સ્વનો વિનાશ નોતરે છે. ફિલ્મ કલા ઘણા બધાએ જોઈ હશે, અદ્ભુત ફિલ્મ છે. અને જ્યારે એક સ્ત્રી, જ્યારે એની લેખિકા, દિગ્દર્શક હોય ને દીકરી અને માતાના સંબંધોની વાત હોય તો એ અદ્ભુત છે. પણ એમાં માતા એક ગુણધર્મ ભૂલી ગઈ છે. દીકરો કે દીકરી જે પણ હોય ને એ ગુણધર્મ છે બાળકની બિનશરતી ચાહવા. માતા પોતે ખૂબ જ સિદ્ધ હસ્ત સંગીત સામ્રાજ્ઞી છે. પુત્રી પાસે તાલીમ અને શિસ્તની સાથે એણે ભયંકર અપમાન, પક્ષપાત અને સરખામણી પણ આપી, અને પ્રેમનો સદંતર અભાવ. તો મીનવાઇલ છોકરીની ટ્રેનિંગ દરમિયાન જ્યારે એને સર્વોચ્ચ પુરસ્કાર મળે છે ગાયિકાનો, નેશનલ, તો બી એ ખુશ નથી. એનું છેલ્લું વાક્ય છે જે મારે બોલવું છે, સિદ્ધિ, સંગીત, સફળતા બધું જ છે, પણ મારી મમ્મી તો પ્રેમ નથી કરતી ને. અને એ મમ્મી પ્રેમ નથી કરતી તેનું કારણ પેલું જે એને જે પ્રેમ નહોતો આપ્યો, પણ એણે બીજાની સાથે એની સાથે સરખામણી કરીને બીજાને એટલી સરસ રીતે ટ્રેન કર્યો કે આ જે આપણી નાયિકા છે એને એના પ્રત્યે એટલો અણગમો થઈ ગયો, સ્લો પોઈઝનિંગથી એણે એને મારી નાખ્યો છે. એનું એને ગિલ્ટ છે, એટલે એને માનસિક શાંતિ નથી, એની ખુશીને અપનાવી નથી શકે. તો કલાને જીવંત રાખવા, પ્રેમને જીવતો રાખવો જરૂરી છે. અને એક મનુષ્ય એક વખત સંગીત, નૃત્ય, નાટક એ બધી કળાઓ વગર જીવી શકે, પણ પ્રેમ વગર નહીં જીવી શકે. ક્યાં તો એ અન્યને બરબાદ કરશે, કાં તો સ્વયંનો વિનાશ ન કરશે. આ ફિલ્મના એન્ડમાં એક બહુ સરસ વાત છે. એક વેબસાઇટની લિંક એમણે રજૂ કરેલી હતી કે તમને કે તમારા કોઈ સ્વજનને જો આત્મહત્યાનો વિચાર આવતો હોય ને તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરો, અમે ટ્રાય કરશું બચાવવાની. એટલે એમાં ભાવના હતી સમાજને બચાવવાની ને હેલ્પ કરવાની. અદ્ભુત. 35મું બધું છોડીને ક્યાંક ભાગી જવાની ઈચ્છા થાય છે. મને તો થાય, હા, ઘણી વાર થાય ને, ક્યારેક બધાને થયેલી હશે, સ્વીકારે કે ના સ્વીકારે. તો એ ઈચ્છા છે ને એને આપણે અવગણવાની જરૂર નથી. એસ્કેપિઝમ નથી, પલાયનવાદ નથી. તો આપણી જાતને દોષી નહીં માનવાનું. તો આ બધાનું કેમ ભાગવું છે ખબર છે? એનું કારણ બર્નઆઉટ છે. ફક્ત શરીર જ નહીં, મન પણ ક્યારેક બ્રેક માંગે છે. આપણો સૌથી મોટો દુશ્મન મોનોટોની છે, એક ધારી લાઈફ. કંટાળી જવાય. હા, દેટ્સ ઓકે, ટેક અ બ્રેક. થોડા ફ્રેશ થાવ, એ સ્વનો બચાવ કાર્ય છે. તો પાછા શાંત અને થોડું બ્રેક લઈને હરીફરીને પાછું ગમતું કાર્ય કરીને પાછા જોતરાઈ જાવ રૂટીનમાં. દેટ્સ ફાઇન. બધું છોડીને ક્યારેક ભાગી જવાય. વી ડિઝર્વ દેટ. હવે 36મું છે, મન ઈજાગ્રસ્ત થાય તો ડ્રેસિંગ કઈ રીતે કરી શકાય. આપણી શારીરિક ઈજા કરતાં માનસિક ઈજાઓ અનેક ગણી ઊંડી અને પીડાદાયક હોય છે. માઇકલ સિંગરના 2 પુસ્તકો અહીંયા મેન્શન કર્યા છે. તો તેના મતાનુસાર ઈજાગ્રસ્ત મન થાય ત્યારે શું કરવાનું? તો કે આપણે શાક સમારતા આંગળી કપાઈ જાય તો બેન્ડેડ લગાડીએ ને, તો મનને બી બેન્ડેડ લગાડે. કઈ રીતે લગાડાય? તો જ્યારે હતાશાવાળી કે પીડાદાયક વિચારણામાં આપણું મન વળે એટલે એ ઘોડાને તરત જ ચાબુક મારીને આપણી ગમતી એક્ટિવિટી કે કાર્યમાં પરોઈને વાળી લેવું. બેન્ડેડ લાગી ગયો. બીજી વસ્તુ તમે કરી શકો, સરેન્ડર થઈ જાઓ એ પરિસ્થિતિને. માત્ર સાક્ષી ભાવે જો હવે થઈ જ ગયું છે, ધેટ્સ ઓકે. ત્રીજું છે, કાગળ પેન લઈને લખી નાખો એ વ્યથા, એ દુઃખ, એ પીડાને 50% એમ જ રિલીફ થઈ જશે. એ બી ડ્રેસિંગ જ કહેવાય. અને ચોથું છે, દુઃખ, પીડા કે અફસોસની લાગણીને આંખ બંધ કરીને ફક્ત નોટિસ કરવાથી ધીમે ધીમે ગાયબ થાય છે. ધ્યાન, મેડિટેશન. જરા સમય માંગી લેવું છે, પણ કરી શકાય. એ બી બેન્ડેડ છે. 37મું રશિયન લેખકનું એક વિધાન અને એનું ડિપ્રેશન કનેક્શન. ડિપ્રેશન કે એન્ઝાઇટીના મુખ્ય કારણોમાં સામાજિક જોડાણો બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ડિપ્રેશનના એમણે 9 કારણો જે લોસ્ટ કનેક્શનમાં જણાવ્યા છે ને, તેમાંથી એક કારણ છે ડિસકનેક્શન ફ્રોમ મિનિંગફુલ વર્ક. તમારું કામ જે હોય છે એની સાથેનું તમારું કનેક્ટ નથી થતા. કેમ?
તો એ વસ્તુમાંથી તમારે બહાર આવવું હોય તો એક જ વસ્તુ કરી શકો, કામ બદલી નાખો, કાં તો જે કામ કરો છો ને એને પ્રેમ કરો, એના પ્રત્યેનો અભિગમ બદલી નાખો. કોઈ વ્યક્તિ, સંસ્થા કે સમાજને મારા કામની જરૂરિયાત કે ઉપયોગિતા છે એવી માન્યતા જ્યાં સુધી આપણી અંદર નથી ઉગતી ત્યાં સુધી આપણે આપણા કામથી ડિસ્કનેક્ટેડ રહીએ છીએ. આપણું કામ કેટલાકના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે, સુધારા લાવે, જ્ઞાન વધારે, આ બધાના જવાબ જ્યારે પોઝિટિવ થાય ને, મિનિંગફુલ લાગે ને, ત્યારે જ આપણે ઓન ધ ટ્રેક છીએ. લાયકાત અંગેના મનોમંથનને શંકા કહેવાય કે સભાનતા. ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ એ આપણી લાયકાત કે આપણી ઉપલબ્ધિ જે મળે ને બધા આપણને તેના માટે શંકા થાય તે એ છે ને, તે ઇન્ટેલેક્ચ્યુઅલ સેલ્ફ ડાઉટ છે, કોઈ મનોરોગ નથી. પણ હકીકતમાં જ્યારે ખૂબ જ વર્ષો સુધી લગાતાર જે મહેનત કરી હોય, સમય અને મન અને બધી જ રીતનું જે આપણે અંદર વ્યય કર્યો હોય, સંઘર્ષો કર્યા હોય, ત્યારે હવે અલ્ટિમેટલી આપણે એ ફેઝ આપણા માટે નોર્મલ થઈ ગયેલો છે, રૂટીન થઈ ગયેલા હોય છે. અને ત્યારે જ્યારે ઉપલબ્ધિ મળે છે ને ત્યારે આપણને એમ થાય આ તો ભાગ્યવશાત છે. અને આ વસ્તુ કોણ એવું વિચારી શકે કે જેનામાં બૌદ્ધિક વિનમ્રતા છે ને, એ જ વસ્તુઓ, એ જ વ્યક્તિ આ વિચારી શકે છે. આના પર એક શેર છે, બહુ જ મજાનો છે. એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. સ્થાનનું ભાન જ આપણને વિનમ્ર રાખે છે. ઊંચાઈએથી પડવાનો ડર એને હોય છે જે પોતે વિચારે છે હું બહુ ઊંચે છું, એને 100% વાગે, પણ જમીન પર ચાલે ને એને આ બધા ભય નડતા જ નથી. 39 વતથી કહો કે અમે ઇન્ટ્રોવર્ટ છીએ. ઘણા લોકો ઇન્ટ્રોવર્ટ છે અને નિમિતભાઈએ પોતે 30 વર્ષ સુધી પોતાની જાતને હું કેમ બોલી શકતો નથી એમ મથામણમાં વિતાવ્યો. ત્યાર પછી એમની લેખન કરા શરૂ થઈ અને એમની ખોવાયેલી અભિવ્યક્તિ અચાનક પ્રકટ થઈ ગઈ. બહુ મોટો ફાયદો આપણને છે. હા, કવિ વિનોદ જોશી કહે છે કે નિમિત જે બોલી શકતો નથી બધું જ લખી શકે છે. ને એમાં હું ઉમેરો કરું છું આજે કે બધું લખે છે ને એ બધાને જ સ્પર્શી શકે છે, અબાલવૃદ્ધ બધાને જ. એટલે ક્વાયટ નામની એક બુક છે જેની લેખિકા છે સુઝેન કેન. એ કહે છે કે આ બોલકા વિશ્વમાં ઓછા બોલા મિતભાષી લોકો પણ જગતને પ્રભાવિત કરી શકે છે ને એ સમજાવવા માટે જેણે આ પુસ્તક લખ્યું છે. ઇન્ટ્રોવર્ટ હોવું એ કોઈ ગુનો નથી, એ નબળાઈ નથી, તેઓ એકાંતમાં ખીલે છે. આપણે આપણું વિશ્વ અન્યની પ્રકૃતિ કે ઋષિ પ્રમાણે કરતાં પોતાના પ્રમાણે પસંદ કરવાનું છે. એટલે ઇન્ટ્રોવર્ટ હોવું એ કોઈ ગુનો નથી. અને એક સર્વેક્ષણ કહે છે હા ઇન્ટ્રોવર્ટ લોકો બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ હોય છે. હા, અને નિમિતભાઈનું એક પ્રિય વાક્ય બોલવું જ રહ્યું કે પીપલ એમ્પ્ટી મી, આઈ હેવ ટુ ગેટ અવે ટુ રિલીવ. મને એકાંતમાં જ ભાઈ હું રિફ્રેશ રિચાર્જ થઈ જાઉં છું એમ. 40મું વ્યક્તિગત વિકાસ યાત્રામાં અટકી જઈએ, ભટકી જઈએ કે એકલા પડી જઈએ ત્યારે શું કરવાનું? હવે આમાં છે ને તે વાત છે એક જોનાથન લિવિંગસ્ટન સીગલ નામના બાળ વાર્તાનો, પણ એનો અર્થ બહુ ડીપ છે ને બહુ જ મજેનો છે. સીગલ એટલે દરિયાઈ પંખી, જેનો એમ ખાલી ભાવ કેવો કે સર્વાઈવલ મોડમાં જીવે, ખાધું પીધું મજા કરીને એટલું જુડવાનું ને બસ. હવે આ જોનાથન નામના ભાઈ આપણા બહુ ઉત્સાહી, તેને બહુ ઊંચે ઉડવું છે, રોજ પ્રયત્ન કરે, એટલે સમાજ એને ઊંચો ઉડતો જોવાનો પ્રયત્ન કરે એટલે પેલું પાછો સમાજ ખીજવાય, એટલે એના મમ્મી પપ્પા ખીજવાય, ભાઈ ઊંચે જ નહીં ઉડવાનું, નીચે ઉડની તું રહેની એમ. એટલે ભાઈ તો બી આપણા જોનાથન ભાઈ તો નહીં માનીએ. એક દિવસ એવી ઊંચાઈએ ઉડી ગયો કે બધા નીચેના સીગલ સમાયેશની ફાટી પડી કે તું નાત બાર. ભાઈ તો નાત બાર નીકળી ગયા એટલે ઊંચે પોતાના લેવલ પર જ ઉડવા માંડી. આગળ જતાં 2 સીગલ મળે કે ભાઈ તારું વિશ્વ આ નથી, ચાલ હું તને આપણા વિશ્વમાં લઈ જાઉં. થોડી ઊંચી ઉડાન ભરી તો 25-30 જેવા સીગલ હતા કે જે બધા આટલી ઊંચાઈ પર ઉડતા હતા. એટલે ધ હાયર યુ વાઇબ ધ સ્મોલર યોર ટ્રાય. સો ગભરાવાનું નહીં. વ્યક્તિગત વિકાસ યાત્રામાં જ્યારે એકલા પડી જવાય તો યાદ રાખવાનું કે આગળ લાઇક માઇન્ડેડ પીપલ આપણી રાહ જોઈ છે. ધેટ ઇઝ અવર ટ્રાઇબ. હવે આમાં એક શેર છે બહુ મજેનો છે. તું શાહી હે પરવાસ કામ હે તેરા. એટલે ગરુડનું કામ છે ઉડવાનું. તું શાહી હે પરવાસ કામ હે તેરા, તેરે સામને આસમાં और भी है, सितारों के आगे जहाँ और भी है, अभी इश्क के इम्तिहान और भी है. 41મું થોડો સમય મને સહન કરવી પડશે પણ બહુ મજાનું છે. મારે એક બી વસ્તુ તમને આપ્યા વગર છોડવી નથી, કારણ કે મને બી એ ગ્રહણ કરવાની વારે ગ્રહણ કરવાની બહુ જ મજા આવે છે. 41મું શું આપણી શક્તિઓ પર આપણી ઈચ્છા હાવી થઈ જાય છે?
20ની વાત છે, સત્ય ઘટના છે. જાપાનના મહાન તીરંદાજ આવો કંઝો પાસે આપણા લેખક છે તે ધનુર્વિદ્યા શીખવા ગયા. પહેલાં 2 વર્ષ આંખો, હાથ, કોણી, પગ એના બધા સ્ટાન્સ માટે શીખવ્યા. અને ત્યાર 2 વર્ષ પત્યા પછી એક ખોખું આપી દીધું કે ભાઈ આને એમ કર. એ 2 વર્ષ પતી ગયા પછી તો આપણા લેખકની ધીરજ નહીં રહે કે ભાઈ હવે ભાઈ મને શીખવાડો, મને બોર્ડ આપી દો, મને એમિંગ બોર્ડ જોઈએ. ગુરુજીએ આપી દીધું. એક બી તીર જો લાગે. એણે પૂછ્યું ગુરુજી આવું કેમ? એટલે ગુરુજી કીધું રાતે પ્રેક્ટિસ હોલમાં મળ્યા. ગુરુજીએ એમ જોયું, લીધું બાણ એન્ડ ઇટ વોઝ બુલઆઈ. કેમ બુલઝાઈ? બીજામાં બી બુલઝાઈ. ત્યારે ગુરુજીએ કીધું કે પરિણામનો વિચાર આપણી શક્તિઓ છીનવી લે છે, આપણી મહેનત પરનું ફોકસ હટી જાય છે ને. એટલે વર્તમાનને છોડી પરિણામના ભવિષ્યમાં જતા રહીએ તો આપણી જે મહેનત છે તેનું કોન્સન્ટ્રેશન હટી જાય છે, એટલે આપણને એ સફળતા નથી મળતી. 42મું છે, શું કરીએ તો કપરો સમય જલ્દીથી પસાર થાય. આ પેલા પાછા બુદ્ધિસ્ટ સાધુ હતા ને ટીકનાઠાનીની વાત છે કે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. આખું ગામ એકવાર ધ્વસ્ત થયું તો એમણે એમના અનુયાયી અને બાકી બધા ગ્રામજનોએ મળીને પાછું આખું ગામ રીબિલ્ડ કર્યું, બીજી વાર ધ્વસ્ત કર્યું. હવે બધા ગ્રામજનો થોડા ચિંતિત ને બધા ત્રાસી ગયા કે ભાઈ આ કેવું, આપણે ઊભું કરીને આ લોકો તો 2 વાર તોડી પાડ્યું. એટલે ત્યારે ગુરુજીએ કીધું કે યુદ્ધ ક્યારે પૂરું થશે ને એની મને ખબર નથી, પણ બધું જ ઇમ્પરમેનન્ટ છે એટલું ચોક્કસ જ. એટલે આજે નહીં કાલે એ પતશે તો ખરું જ. હવે આપણી પાસે 2 ચોઈસ છે, કકડાટ કરવો છે કે આપણે કર્મ કરવું છે. અને એમણે ત્રીજી વાર જ્યારે આખું ગામ ઊભું કર્યું ને થોડા જ સમયમાં યુદ્ધ વિરામ થઈ ગયો. એટલે શું કરીએ તો સમય પસાર થાય? કર્મ. 43મું, શું તમને કામ માંગવામાં શરમ આવે છે? નીના ગુપ્તાની નેશનલ એવોર્ડ વિનર છે, બધાને એ વાત ખબર જ હશે ઘણાને. ઇન્સ્ટાગ્રામ પર એણે 2017માં પોસ્ટ મૂકી કે હું અભિનય કરી જાણું છું ને સારા પાત્રો અને કામની શોધમાં છું. મૂકી તો દીદી બેનને પણ ફફડાટ. એની દીકરી મસાબા પોતે ફેમસ ડિઝાઇનર, 2 મિલિયન ફોલોઅર. સોને પે સુહાગા એની દીકરીએ એ પોસ્ટને રીપોસ્ટ કરી કે મારી માની આ પોસ્ટ છે, એને કામ મળતું હોય તો મને શું વાંધો. એટલે એને એમાં શેમ નહીં લાગ્યું કે મારી માં કામ માંગે છે આ ઉંમરે. એણે એને બિરદાવ્યું. અને પછી રેસ્ટ બધાઈ હો. અને પછી તો નીનાબેનની જિંદગીમાં બધાઈ અને ઓટીટી ફિલ્મને બધામાં શું દમદાર પાત્રો. સો કામ માંગતા ડરવું નહીં અને નિરાશ ક્યારેય થવું નહીં ને કામ કરતાં ડગવું નહીં. કામ કરતા રહીએ ને તો તે આપણે વૃદ્ધ થતાં અટકાવે છે. સો કામ માંગવું અને કરવું. 44, શું તમને તમારો વાય મળી ગયો છે? કંઈ પણ કરવું છે ને તો પોતાને પૂછો વાય. અરે ભાઈ એ વાય જો લોકો એમ મને સરસ કહેશે એને માટે હોય ને, પ્લીઝ ડોન્ટ ડૂ ધેટ. હા, એ વસ્તુથી તમને આનંદ મળતો હોય, તમારો સ્વનું ઉત્થાન થતું હોય તો જરૂર એ કામ કરો. એ વાય યોગ્ય છે. જગતમાં નિજાનંદ કે આત્મસુધાર સિવાયની એક પણ લાંચ સ્વીકારવા જેવી નથી. આપણી તમામ ખોજ કે વાય પ્રેમ અને પર્પસ સાથે સંલગ્ન હોય છે. પૂછો જાતને વાય, ગમે એ જ કરો. 45, શું તમે બદલો લેવાની શ્રેષ્ઠ રીત જાણો છો? બહુ જોરદાર ટોપિક છે. હા, લિવિંગ વેલ ઇઝ ધ બેસ્ટ રિવેન્જ. સરસ રીતે જીવવું એટલે કોઈના માટે દેખાડી દેવા કે પાઠ ભણાવવાની એ બધું જીવવાનું, દેટ ઇઝ રોંગ. ફક્ત જાતને ખુશ રાખવા માટે જીવવું. સો ઓટોમેટિકલી બીજા તત્વો બધા ગૌણ થઈ જાય. એના હોવાથી આપણને ફરક નથી પડતો. અન્ય દ્વારા સ્વીકારની પરવા વગર જીવવું. એન્ડ બિલીવ મી, અડધા લોકો તો આપણને ખુશ જોઈને જ બળી જતા હોય છે. અને અન્યનું અહિત હીચવા કે કરવા કરતાં સ્વને શ્રેષ્ઠ બનાવવાની રીત એ જ ઉત્તમ બદલો છે. 46મું, સહાયકોની શોધ. જ્યારે બી કોઈ પણ નેચરલ કેલેમિટી કે કંઈ એક્સિડન્ટ કે કંઈ હાઈ કે આ બધું થાય ને તો આપણે ગભરાટ થઈ ગઈ કે હાઈ આમાં એમ કેમ. તો ત્યાં છે ને એક સહાયકોની જે સ્વયંસેવકોની ટીમ કામ કરતી હોય છે, એ અનનોટિસેબલ રહી જાય છે અને મુખ્ય કાર્ય એ જ કરે છે, બધું તૂટેલું ઊભું કરવાને જોડવા માટે એ જ કામ કરે છે. આપણી રૂટીન લાઈફમાં બી બહુ બધા સહાયક છે. પોલીસ છે, ફાયર બ્રિગેડવાળા છે, ડૉક્ટર છે, નર્સ છે, બધા સહાયક છે. એ બધા આપણે છે ને એને થેન્ક યુ કહેવાનું ભૂલી જાય. થેન્ક યુ રાજુ કાકા. એટલે એ બધાને થેન્ક યુ કહેવું જોઈએ, એ બધાની નોટિસ કરવી જોઈએ. અને બ્રેકિંગ ન્યૂઝમાં ભયના સમયે સહાયકને જુઓ ને તો ડર ઓછો લાગે છે. બની શકે ને તો તમે પોતે પણ એક સહાયક બની શકો. કોઈના સારા માટે તમે એક કારણ બની શકો. ને જરૂર પડે ને તો પોતે સહાય માંગો. સહાયથી જ સંસ્કૃતિ ટકે છે. 47મું છે ટોપિક, સળગતી સમસ્યાઓને ઉકળતી ઉપાધિમાં હિંમત આપતી ફિલોસોફી. હવે
એમાં વાત છે 3 એક્સપેરિમેન્ટની, જે ટીચર અને શિષ્ય વચ્ચે થયેલી છે. પહેલી છે ગાજરને 10 મિનિટ ઉકાળો, બીજી છે ઈંડુને 10 મિનિટ ઉકાળો, અને ત્રીજી જે છેલ્લે કરાવીને કીધી તે છે કોફી બીન્સ નાખીને ઉકાળો. બધાનું પરિણામ તો આપણને ખબર છે, એક નરમ કરે, એક ગરમ કરે, અને પછીનું બહુ મજાનું છે. એનું થોડું વાંચ્યું. હા, જે નરમ બને એ નિર્બળ બની જાય છે, જે અંદરથી કડક બને એ બીજા માટે સંવેદનશીલ બની જાય છે. તો બંને પ્રતિક્રિયા અયોગ્ય છે. તો એ છોકરાના માનસને ઉપર લાવવા માટે ગુરુએ કોફી આપી, અને બીજે દિવસે ખુશ થઈને એ આવીને કહે છે પોતાના ટીચરને કે સર એમાં તો મસ્ત કોફી બની ગઈ. મતલબ કે તમારી બાહ્ય પરિસ્થિતિ કે સંજોગો કરતાં તમે અનેક ગણા શક્તિશાળી છો, જે બાહ્ય વાતાવરણને પણ બદલી શકો છો. ધ સોલ ઇઝ સ્ટ્રોંગર દેન ઇટ્સ સરાઉન્ડિંગ્સ. તો ધ કોફી બીન વાંચવું જ રહ્યું. 48મું, સ્વયં પ્રેરિત બનતા આપણને કોણ રોકે છે? આપણી જ ભૂતકાળની જાત અને આપણી પોતાની માનસિકતા જ રોકે છે. આજે નહીં, કાલે, હમણાં નહીં, પછી. અરે ગેટ આઉટ ઓફ યોર ઓન વે. 3 સવાલ પૂછો જાતને. કેન આઈ ડુ ઇટ? ઇફ યસ, આસ્ક વિલ ધીસ વર્ક? ઇફ યસ, આસ્ક ઇઝ ઇટ વર્થ ઇટ? ધ સાયકોલોજી ઓફ સેલ્ફ મોટિવેશનમાં 3 સવાલ પૂછવા કીધા છે, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ને મને લાગે કે એની પાછળ દરેકની પાછળ પેલો વાય જોડી દઈએ ને તો બધી ક્લેરિટી આવી જાય કે ભાઈ આપણે આ કોણ અટકાવે છે, કે આ કરવા જેવું છે કે નથી કરવું. પણ આ બધી વસ્તુ માટે છે ને આપણું માઇન્ડસેટ બાળપણથી ખોટું કરવા આવ્યું. હોમવર્ક નહીં કરી જાય તો માસ્તર મારશે, ને ઘરમાં આમ કરશો તો પપ્પા લડશે. અરે રે, પણ કોઈ એમ તો કહો કે હોમવર્ક તું કરે તેમાં ફાયદો તારો છે, તારું ઉત્થાન છે, તને કંઈ શીખવા મળે છે, તે ભવિષ્યમાં તને કામમાં આવનાર છે. તેની જગ્યાએ માસ્તર મારીને કાઢી મૂકીને બહાર ઊભા રાખી દે, થઈ ગયું. એટલે પ્રગતિ માટે આપણું માઇન્ડસેટ અને આપણી જાત, ભૂતકાળની જાત, એ જ આપણને રોકતી હોય છે. 49, હા, રૂપિયો આપીને ખુશીઓ ખરીદી શકાય છે. એક વસ્તુ શ્યોર છે કે રૂપિયો બધું જ નથી, પણ એ કંઈક તો છે જ. એનો એક એક્ઝામ્પલ છે કે એસટી બસમાં એમ રડતા રડતા બેસીએ ને કરતાં એસી ગાડીમાં જરા રડતા રડતા જાય, બીજું બધું કમ્ફર્ટ હોય, પડશે ઓછો થાય, એને બધું સારું લાગે. એમ જરા દુઃખ તો વેઠવાનું જ છે, પણ જરા કમ્ફર્ટનું લેવલ વધી ગયેલું હોય. જો યોગ્ય જગ્યાએ રૂપિયા ખર્ચવામાં આવે ને તો વ્યક્તિગત હેપીનેસ ઇન્ડેક્સ વધી શકે છે. તો આમાં 3 પ્રવૃત્તિ કીધી છે. પદાર્થો નહીં, અનુભવ ખરીદો. પ્રવાસ, મસ્ત હોટલમાં પરિવારને જમવા લઈ જાઓ, કોઈ કેફેમાં મસ્ત સન, જંગલની મુલાકાત. આખી જિંદગી આના સંભાળના અને સુખ એની આપણે અનુભૂતિ થયા કરે, એને વાગોડિયા કરાય. બીજી વસ્તુ છે સમય ખરીદો. જ્યારે તમારે ટ્રાવેલ કરવાનું છે તો ઇફ યુ કેન અફોર્ડ તો બસની જગ્યાએ કારમાં જાઓ, કારની જગ્યાએ ફ્લાય કરો. ઘરમાં હેલ્પ રાખો, ડ્રાઈવર રાખો. આ બધી વસ્તુથી જે સમય બચે ને તે તમારી જિંદગીમાં કંઈ મહત્ત્વનું પ્રોડક્ટિવ કામ કરવા માટે એનો ઉપયોગ કરો. અને ત્રીજી વસ્તુ છે જે પૈસાથી ખરીદી શકાય છે, એ છે અન્યને મદદ કરો. આમાં રતન ટાટાજીનો પેલો 200 વ્હીલચેર ડોનેટ કરેલી ને એમના ફ્રેન્ડ જબરજસ્તી લઈ ગયેલા, અને લોકોની આંખમાં જે ખુશી જોઈને એને જે ખુશી મળીને હજારો કરોડ કમાયા પછી નહોતી મળી. રાઈટ? તો એ વસ્તુ અહીંયા આવે છે, અન્યને મદદ કરો. દાન કર્યાનો સૌથી મહત્ત્વનો ફાયદો દાતાને જ થતો હોય છે. તકલીફ એ છે કે આપણે રૂપિયા રડતા શીખવાડી દેવાય છે, પણ એનો વિવેકપૂર્ણનો ઉપયોગ નથી શીખવાતો. તો આપણે જાતે શીખી લઈશું. હવે 50મું, મારી જાતનો હું સ્ટાર પ્રચારક નથી એવું નિમિતભાઈએ કીધું છે કે મને મારા કામને વેચતા નહીં આવડે, અને એ મારું પ્રકૃતિ વિરુદ્ધનું કામ છે. અરે પણ ક્યારેય ભાઈ અગરબત્તીને એડવર્ટાઇઝથી નથી ખરીદતા, આપણે એની સુગંધથી જ લઈએ છીએ. શિસ્ત, સાધના, ખંતથી બાકીનું બધું આપમેળે જ થઈ જતું હોય છે. જાતની પ્રસ્તુતિ કરતાં જાતની પ્રતીતિ વધારે મહત્ત્વની હોય છે. તો યુ શુડ નો યોર વર્થ. 51મું, આપણને હેપી એન્ડિંગની આદત હોય છે, રાજા રાણી બધાની વાત, અને છેલ્લે ખાધું પીધું ને મોજ કરી. બાળપણમાં આવી સુખદ અંતવાળી વાર્તા જ સાંભળતા હોઈએ છીએ, જ્યારે હકીકતમાં એવું હોતું નથી. હા, હંમેશા હોતું નથી ખરી જિંદગીમાં. તો ડોન્ટ લુક ફોર હેપી એન્ડિંગ્સ એન્ડ લુક ફોર ન્યૂ બિગિનિંગ્સ. ઉત્તેજનાના નગરમાં જેઓ એન્ટી ક્લાઇમેક્સ પચાવી જાણે છે ને તેઓ જ નવી વાર્તાનો આરંભ કરી શકે છે. અને છેલ્લું, હા, 1 જ મિનિટ, પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, લેખકનો પરિચય અને પુસ્તકો. પુસ્તકો તો છે ને મારે આ વાંચવામાં આપવાનું હતું ને તે પહેલાં મેં એટલા બધા વસાવ્યા ને કે મને એમ થયું હું લોકોને બતાવી દઉં કે આ બધું વાંચવા જેવું છે. હા ભાઈ, એટલે અહીંયા મૂક્યા જ છે. તો તબીબી પ્રેક્ટિસ જેમની ધર્મપત્ની છે અને લેખન કલા જેની પ્રેમિકા છે, એવા સફળ યુરોલોજિસ્ટ અને ધારદાર વક્તવ્યના સ્વામી અને લોકોના દિલ જીતના નિમિતભાઈ ઓઝા હવે કોઈ પણ એના પરિચયના મોહતાજ જ નથી.
શબ્દોના સહારે અનેક લોકોના અંતરના એક ભાગને રૂઝવવાની કલાના સર્જક સાચે જ સર્જન છે. 52 પ્રકરણના આ પુસ્તકને 52 પાનાની કેટ સમજીએ તો આ 52મું ચેપ્ટર હુકમનો એકો છે. અને આ બધા પાના ક્યારે ક્યાં ખેલવાના ને એ સમજી લીધું ને તો જીવન ઉત્સવ મોજ મોજ છે. અસ્તુ. અસ્ખલિત કંઈ નહીં. અને દરેક ચેપ્ટર અહીંયા વાર્તાલાપ આપી શકાય એવું, કારણ કે બધી પુસ્તકોની વાત, અને એ વ્યક્તિએ આપણી સામે ડિનર મૂકી દીધું છે કે ભાઈ તમને આ પસંદ હોય, આ પસંદ હોય. ઘણા પુસ્તકોની અહીંયા ચર્ચાઓ બી થઈ છે. સિગલ સાગર પંખી નાનું મસ્તું શીલા ભટ્ટે આટલી નાનું ગુજરાતી અનુવાદ કર્યો છે, અને કેટલું સરસ આપણી સામે નિમિતભાઈએ તો લખ્યું, પણ બેને જે સ્ક્રિપ્ટ આપણી સામે રજૂ કરી એને માટે ખૂબ 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 અભિનંદન. વેરી વેલ સ્ક્રિપ્ટેડ, વેરી વેલ સ્ક્રિપ્ટેડ. એટલે ખૂબ મહેનત કરી છે, અને મહેનત ઉગી બી છે, કારણ કે અમે બહુ અમારા કાનને બહુ ઠંડક આપી છે તમારી મહેનતે, એટલે ખૂબ ખૂબ અભિનંદન. એમણે મને શરૂઆતમાં જ કહેલું કે હું 1.25 કલાક લઈશ, અને એમણે એ બરાબર લીધો. આમ તો મારું મેડમ વધારે હતું, પણ મેં પછી હાઇલાઇટ કર્યું કે આટલું આટલું જ બોલવાનું. એટલે આ નોટબુક તો હવે રવા જ દેજો બેન, કામ આવશે. કોઈને બી બતાવશો નાના, એટલે થોડા યુથને તો ખૂબ મજા આવી વસ્તુ છે. સમય થયો છે છતાં બી તમારે આપને જો 5-1 મિનિટ વાત કરવી હોય, મિત્તલને કંઈ પૂછવું હોય, તો અમારી પ્રણાલિકા આપ માટે મંચ ખુલ્લો મૂકવાની છે. તો મારે 2-3 જાહેરાતો પણ છે, કારણ કે આટલું સુંદર અમારું આજે પરિવાર ભેગો થયો છે. જાહેરાત પહેલાં કરી દઉં છું. ઓકે. ભરચક કાર્યક્રમો સયાજી લાઇબ્રેરી આપણે માટે લઈને આવે, ને અમે પ્રયત્નો કરતા રહીએ. આમાં તો કેટલી બધી વસ્તુ અમને સવારે અનુભવ પણ થયો, જે બધી વાત હે ને કરે જાઓ એની આનાથી પરફોર્મન્સની વાત રસ્તામાં રોકીને પણ અમારા સ્વયંસેવકોને આ રેલીમાં પૂછવામાં આવ્યું કે આ બધું શું કામનું, આ કરો, અને સ્વયંસેવકોએ પોતાની રીતે આજે કંઈક આનું બધું જ્ઞાન હતું એનું જવાબ પણ આપ્યો હતો. સામે સંતોષ પણ થયો છે. એ જ પુસ્તકોની એ સફળતા છે. એટલે જાહેરાત એવી છે કે આવતા શનિવારે, ચોથો શનિવાર, એટલે અમારો રેગ્યુલર કાર્યક્રમ તો ખરો જ, પરંતુ બપોરે 3:30 વાગે મહાદેવભાઈએ એક પુસ્તક લખ્યું છે, યોગ સૂત્ર પ્રદીપિકા. એનું વિમોચન થનાર છે. એકચ્યુઅલી એ પુસ્તક પર અહીંયા વાર્તાલાપ પણ અપાઈ ગયેલો, જ્યારે એની કાચી સ્ક્રિપ્ટ તૈયાર હતી, ખબર નહીં નિયતિએ ગોઠવ્યું હશે. અને એ પુસ્તકનો સરસ અહીંયા અમે પરિચય અમારા કાનમાં અત્યારે બી એ જે સાયન્ટિફિક રીતે લખાયેલું પુસ્તક છે એનું વિમોચન છે. આદરણીય હસમુખભાઈ અડિયા, આઈએએસ, આપણા રિટાયર્ડ ઓફિસર, મુખ્યમંત્રીના સલાહકાર, એ આવનાર છે. તો આપ સૌને એ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં પધારવા માટે નિમંત્રણ છે. અને ત્યારબાદ લાઇબ્રેરીને ડિવોટ કરજો એ દિવસ, સેટરડે. તો 6 વાગે આપણો મને ગમતું પુસ્તક વાર્તાલાપનો કાર્યક્રમ છે. સોરઠી બારવટિયા, પરેશભાઈ દેસાઈ ગુરુકુલના પ્રિન્સિપલ, એ આચાર્યશ્રી અહીંયાથી એ પુસ્તક ઝવેરચંદ મેઘાણીનું એના પર વાર્તાલાપ આપશે. તો આપ સૌ આવજો એવું આપ સૌને આમંત્રણ છે. હાજી, એ પણ કહી દઉં. અલગ ઓડિયન્સ છે. ચાલો, મંત્રીશ્રી અમારા ઉત્સાહી, અને એને એમ કે એટલે ખાસ્સા કાર્યક્રમો છે. સાહિત્ય પર્વ અમે દર જાન્યુઆરીમાં છેલ્લા 3-1 વર્ષથી કરી રહ્યા છીએ, અને આ વર્ષે પણ કરવાના. 6ઠી જાન્યુઆરીથી, 6ઠી એ સોમવાર છે. શરીફાબેન વીજળીવાળા, ખૂબ મોટું નામ, એનાથી શરૂઆત થશે. અમે પર્વના નામો પણ એવી રીતે આપ્યા છે, નારી ગરિમા પર્વ, કે પછી લોક સાહિત્ય, પછી સંવાદ, આ બધી રીતના પર્વ છે. પહેલે દિવસે શરીફાબેન છે, ત્યાર પછી રામભાઈ છે ને, ઉષાબેન ઉપાધ્યાય આપણા સાહિત્ય પરિષદના, એ કબીર અને ટાગોરના કાવ્યો વિશે, એટલે કાવ્ય પર્વ જેવું થશે. પેલું નારી વિશે થોડું એ બોલશે. પછી રામ મોરી આવી રહ્યા છે આપણે ત્યાં, અને એ લાવો ચૂકવા જેવો નથી. બધા જ પોતાની રીતે ખૂબ જ
ઉત્તમ કક્ષાના સાહિત્યકારો અહીંયા આવી રહ્યા છે. તો શરીફાબેન, આદરણીય શરીફાબેનથી શરૂઆત કરીશું. ઉષાબેન ઉપાધ્યાય, શ્રી રામ મોરી, આરજે ધ્વનિત, હા, ચોથા દિવસે, અને પાંચમા દિવસે થોડા સ્થાનિક કવિઓનું કવિ સંમેલન. એટલે રોજ રાતના 8:30 થી 10, એટલે ખૂબ સુંદર માહોલમાં આ કાર્યક્રમ યોજાશે. સમય પણ અનુકૂળ, કારણ કે બધાની માંગથી અમે આ સમય અનુકૂળ રાખ્યો છે, આ કે બહુ મજા આવે છે. એટલે આવજો જ, બધાને મેળવી શકીએ છીએ એ જ પ્રયત્નોને માટે બી આપણે સેલ્યુટ કરીએ, કારણ કે અહીંયા આવવું એ બધાનો સમય કાઢીને ખાસ અને આપણે માટે આવવું, તો આ બધાને માટે આ સૌને આમંત્રણ છે. 28 તારીખ અને 6 થી 10, 6, 7, 8, 9 ને 10 આ પર્વમાં આપણે સૌ ભેગા થઈશું. મિત્તલને કહી, આટલા બધા આપ વડીલો અને મિત્રો ભેગા થયા છો, તો કંઈક બી સવાલ હોય કે એક વસ્તુ તમને પોતાને રિલેટ થઈ હશે કે હા, આ તો મને લાગુ પડે, આ તો મને લાગુ પડે, આ તો મને લાગુ પડે. અને એને માટે પુસ્તકોની દુનિયા પણ આપણે માટે મૂકી છે કે આ પુસ્તકોમાં તમને એના જવાબ પણ મળશે. એટલે એમની મહેનત માટે બી આપણે કે આટલું પુસ્તકો માટેનું પુસ્તક છે આ, એટલે માટે બી એ વાંચવું જ રહ્યું અને એમાંથી પુસ્તકો મેળવવા રહ્યા. પૂછવું હોય તો 5 મિનિટ માટે મંચ ખુલ્લો છે. સૌ પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન. મિત્તલનો પરિચય અનેક રીતેનો હતો, પણ આ પરિચય આજે પ્રથમવાર મળ્યો છે. અને કોઈ પણ વસ્તુમાં 100% આપવાના એની જે ખાસિયત છે તે આજે એના વક્તવ્યમાં બિલકુલ દેખાય છે. અને નિમિષભાઈ આપ સૌના અને આજની પેઢીના ખૂબ ગમતા લેખક છે. એમને અમે બધા જ ખૂબ ફોલો કરીએ છીએ અને મેન સર્ચ ફોર મીનિંગ પર એમને આપણી લાઇબ્રેરીમાં વેબિનાર પણ આપ્યો હતો. અને હમણાં 2 મહિના પહેલા જ એમની સાથે નવસારી આવ્યા હતા ત્યારે મુલાકાત પણ થઈ હતી. લાઇબ્રેરી માટે એમને ખૂબ જ માન છે. અને આજનું આ વક્તવ્ય જ્યારે યુટ્યુબ પર ક્યાં તો લાઈવ સાંભળશે તો ચોક્કસ જ એમને ખૂબ એક સંતોષ પણ થશે કે મારી પુસ્તકને એક ન્યાય આપનાર વક્તા આજે મળ્યા છે. અને 100% આ પુસ્તકને તારું તો બધું જ યુનિક હોય છે. આજના પુસ્તકમાં એક પ્રોફેસર જે રીતે એક્સપ્લેન કરે ને, ટૂંકા સમયમાં જે રીતે વાતો હૃદય સુધી પહોંચાડવાની જવાબદારી હતી શ્રોતાઓ સુધી, અને ઓછામાં ઓછા મારા હિસાબે 60 પુસ્તકોનું લિસ્ટ આપણને મળ્યું છે. અને આ ફક્ત વન લાઇનર્સ હતા, પંચ હતા, પરંતુ એ દરેકમાં જે સેલ્ફ લવ હતું. તો મને એમ થાય છે કે મિત્તલે જીવે છે એટલા માટે આ પુસ્તકને એ સારી રીતે બરાબર છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન. અને આવતા રહેજો. અને અહીંયા ઉપસ્થિત બધા આજના ખાસ શ્રોતાઓને જે અત્યારે સૌથી છે તે મહત્વના જોડાયા છે એના હસબન્ડ. હા, એટલે મેં ઓળખાણ મિત્તલ અનંત શેઠજી આપી જ નહોતી. હું રાહ જ જોઈ રહી હતી કે એવો પધારે તો વચ્ચેનું નામ બોલું. નાસિકથી પ્રવાસ કરીને અત્યારે પહોંચ્યા છે, મોડા આવ્યા છે. કાલે યુટ્યુબ પર જોઈ લેશો. પરંતુ આજનો વાર્તાલાપ ખૂબ અમારા શ્રોતાઓ માટે આનંદદાયી અને સફળ રહ્યો છે. આજે ઘણા બધા નવા ચહેરા છે, પણ મિત્તલ જેવા દર શનિવારે વક્તાઓ લાઇબ્રેરીમાં હોય છે. તો હું વિનંતી કરું છું કે આપ સૌ દર શનિવારે આવતા રહેજો. તો 7 પુસ્તકો વાંચ્યા બરાબર તમને 1 મહિનામાં પુસ્તકો વાંચવાનો લાભ મળશે. અને બાકીનું કીર્તિદાબેનને કહું છું કે જાહેરાત. આપ તરફથી કોઈને કંઈક પ્રતિભાવ કે? અચ્છા, ઉમેશભાઈ. આજની સવાર તો ખૂબ જ સારી રીતે શરૂઆત થયેલી હતી, પણ સાંજના મિત્તલે ખરેખર 4 ચાંદ લગાવી દીધા. 1996 થી 2024 એટલે મારી સંપર્ક જ્યારથી છે 28 વર્ષોમાં, તો પ્રિય સેલ્ફ પુસ્તક તો કદાચ એને હમણાં વાંચ્યું હોય એવું હું માની લઉં, પરંતુ જાતને જીવન એ પહેલેથી જ છે, પહેલેથી જ છે. અને પ્રત્યેક ટોપિક જે આવ્યા 52, તો દરેક વસ્તુમાં એક મેસેજ હતો. અને ચોક્કસપણે વાણી તો પ્રવાહ તો અસ્ખલિત જ હતો, પરંતુ એની પુત્રીનું જે નામ છે શૈલી, તો વાણીની શૈલી જે કંઈ હતી ખૂબ જ સરસ.
કે કોઈ પણ વ્યક્તિ પોતાનું ધ્યાન એના પરથી હટાવી શકે એવી શક્યતા જ નહોતી. એટલી શાંતિથી દરેક વ્યક્તિએ સાંભળ્યું. કદાચ સૌને થતું હશે કે આટલા બધા પુસ્તકો વાંચવાનો ટાઈમ ક્યારે કાઢીએ, પણ આજે સવારના પ્રોગ્રામમાં જિજ્ઞેશભાઈએ એક ઉલ્લેખ કરેલો હતો એટોમિક હેબિટનો. આપણા નિલેશભાઈ. દરરોજ કંઈક ને કંઈક તમે એક મિનિટનો સુધારો બી જો તમારામાં કરતા જાઓ તો ચોક્કસપણે આ વસ્તુ શક્ય છે. અને પુસ્તક વાંચન, મિત્રે તો કહી દીધું કે દિવસના રાત્રે ફક્ત 2 પાના જ વાંચવાની આદત પાડો તો કદાચ 1 વર્ષની અંદર તમે કંઈક એટલું જ્ઞાન મેળવી શકો. અને જ્ઞાન કરતાં પણ કદાચ જાતને જીવવાનું, જે આજે આપણને ક્યારેય આપણે આના એક્સપિરિયન્સ કરેલા નહોતા. અને વ્યક્તિના જીવનની રજૂઆત 1.25 કલાકમાં, પિક્ચર તો 3 કલાક લેતું હોય, અહીંયા 1.25 કલાકમાં આપણને બધું કીધું. ખૂબ ખૂબ સરસ, ખૂબ ખૂબ સરસ. તો છે કે પુસ્તક ઉઘાડી તો આપ્યું, પણ હવે આપણે અંદર એટલે એને માટેની જે ભૂખ જાગૃત કરી છે ને, એ એપેટાઇઝર એમણે આપણી સમક્ષ મૂક્યું છે. કારણ કે આમાંથી ઘણા પુસ્તકોની વાતો અહીંયા થઈ જ છે, કારણ કે 95થી ચાલે, પણ અમુક પુસ્તકો એવા હોય કે એમાં ઊંડા પાછા ઉતરીએ તો નવા ને નવા અર્થ મળે. એવા સુંદર પુસ્તકોની વાતો આજે થઈ જ. અને મિત્તલે ખૂબ 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 સરસ રીતે રજૂઆત કરી છે. ખૂબ આભાર. આવતા જ રહેજો. આ બધાને તો કહ્યું જ છે કે આવતા રહેજો, તમે પણ આવતા જ રહેજો.